નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. અચ્છા, તમને રસવઈ અને દીર્ઘઈમાં સમજણ પડે? તમને રસવઉ અને દીર્ઘઉમાં સમજણ પડે? તમને અનુસ્વાર ભાષામાં વ્યાકરણમાં ક્યાં આવે એ ખબર છે? તમને જો ગુજરાતી ભાષામાં અને તેની શુદ્ધિમાં, તેના સચોટ ઉચ્ચારણોમાં રસ હોય, અથવા તો એ તમારો મનગમતો વિષય હોય, તો આજનો પોડકાસ્ટ તમારા માટે છે. અને તમને જો કદાચ આ બાબતોની ખાસ રુચિ ન હોય અને છતાં આપણી માતૃભાષાના ગૌરવ તરફ તમારો સહેજ ઝુકાવ હોય અને તમારે કંઈક શીખવું સમજવું હોય, તો પણ આજનો પોડકાસ્ટ તમારા માટે છે. આપણી માતૃભાષા સાચી બોલાવવી જોઈએ, સારી રીતે બોલાવવી જોઈએ. ભાષા ટકશે તો સંસ્કૃતિ અને સંસ્કાર ટકી રહેશે. પણ શું આપણે સાચી ગુજરાતી બોલીએ છીએ? આપણે સાચી ગુજરાતી બોલાય એવી તસદી લઈએ છીએ? ભાષા વિશે આપણને કોઈ આગ્રહ છે? આપણી શિક્ષણ પ્રથામાં પણ ભાષા કેમ આટલી બધી ડાબા હાથે મુકાઈ ગઈ છે? કેમ ગુજરાતી બોલનારા કોઈ કે ગુજરાતીમાં સારા માર્ક્સ લાવનારા કોઈને આપણે પોંખતા નથી? ભાષાના આપણા શિક્ષકો શું કરી રહ્યા છે? તેમની જવાબદારી કેટલી છે આ આખી વ્યવસ્થામાં? આ બધા પ્રશ્નોના જવાબ આજના પોડકાસ્ટમાં મળવાના છે. આપણે ભાષાને થોડી વધારે સાચી રીતે અને સારી રીતે સમજવા માટે નિમંત્રણ આપ્યું છે આદરણીય શ્રી રક્ષા દવેને. તેઓ ગુજરાતી ભાષા ઉપર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. વ્યાકરણ તેમના જેટલું સાચું અને સચોટ કોઈનું કદાચ નહીં હોય. અને તે ખૂબ સુંદર રીતે આપણને સાચી ભાષા તરફ દોરી જાય તેવા વિડીયોઝ પણ બનાવે છે, શિક્ષણ પણ આપે છે. આજે તેમની પાસેથી ગુજરાતી ભાષાની જોડણી, ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને ગુજરાતી ભાષાનો મહિમા સમજીએ. સાથે સાથે તેઓ કવયિત્રી પણ છે અને પ્રકૃતિને પણ અનહદ ચાહે છે. આ બધું જ તેમના મુખેથી સાંભળવાની તમને ઓર મજા આવશે. આજનો પોડકાસ્ટ એ ગુજરાતી ભાષાનો પોડકાસ્ટ છે. ચાલો, સરસ મજાની ગુજરાતી ભાષાની અદ્ભુત વાતો સાંભળીએ. આપ સૌનું પણ સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણ એક સમય એવું કહેવાય કે ડાબે હાથે મૂકી દીધું છે. એક તો છે ને, એ લોકોને ગૌરવ નથી પોતાની ભાષાનું. એને અહીંયા હમણાં લખવું હોય ને કે કોઈ ધૂમ્રપાન નહીં કરવું, તો એનું બધું જ એ અંગ્રેજીવાળાને પૂછશે કે અહીંયા મારે લખવું છે તો એનો સ્પેલિંગ કયો. પણ ધૂમ્રપાનમાં ધૂ દીર્ઘ જોઈએ, મ્ર કેવી રીતે લખાય એને વિશે જાગૃત નથી. એમ સમજાય કે આપણી ભાષા છે ને તો ચાલે. છોકરાઓ ભણતા હોય છે ને તો આમ ચોપડીનું એક પાનું વાળી રાખે છે કંઈક યાદ રાખવા માટે, એનું બુકમાર્ક છે. આપણે કહીએ ન વળાય ભાઈ, બેન મારી ચોપડી છે. હા, જોડણી જો આજે જોડણી બરાબર ના કરીએ અને આ જોડણી કાલે આમ બરાબર ના કરીએ તો પછી તો લગ્ન જેવું થાય. આજે એકને પરણ્યા, કાલ બીજાને પરણશું, પરમદી ત્રીજાને પરણશું તો ચાલે. જેવું જીવનમાં ન ચાલે એવું જ આમાં ના ચાલે. જોડણીની બાબતે એક બીજી દલીલ થાય છે કે અઘરી બહુ પડે છે. ના બિલકુલ એ ખોટી વાત છે. એ માણસોએ ઊભો કરેલો આ વરાળ છે, ઊભી કરી છે આ બધી, આ બળાપો ઊભો કર્યો છે કે આ જોડણી અઘરી છે. ખરી વાત તો એ છે કે અંગ્રેજી અઘરું છે, પણ સંસ્કૃત પણ અઘરું જ છે. તો રહી બાકી ગુજરાતી ભાષા, ગુજરાતી શૈલી છે. હવે બધાને એમ છે કે અમે જ્ઞાની છીએ એટલે બધા જ્ઞાન પીરસવા માંડ્યા છે, અને એ જ્ઞાની નથી હોતા અને પીરસે છે એવું થાય છે. જેમ કે હમણાં એવું કહેવાય છે, બહુ મોટા માણસો બોલે છે કે ગુજરાતી છે ને એ વ્યંજનાંત છે. એક મા બાપ જાગી જાય ને તોય છોકરાઓની ભાષા સુધરી જાય. એને કેવું જોઈએ અમે ખોટું બોલીએ પણ તમે ખોટું નહીં બોલતા, આપણી ભાષા છે આપણે સાચી જ લખવી જોઈએ. બેન, મા બાપોમાં ભલી વાર નથી રહ્યા. મા બાપમાં ભલી વાર નથી, હકીકત છે. એમાંથી જ બધું ચાલ્યું ગયું છે. નમસ્તે રક્ષાબેન. નમસ્તે. આપનું ખૂબ 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 સ્વાગત છે. હું ઉત્સાહિત આજે અનેક ઘણો છું જ, પણ એનાથી વધારે હું જરા નર્વસ છું. અચ્છા. કારણ કે મને એમ થાય છે કે આપ મારી ભાષામાંથી ઘણી ભૂલો કાઢશો જ, નહીં કાઢું, મઠારશો મને. અને હું તો કહું છું કાઢજો જ, કારણ કે એનાથી કદાચ અમે શીખીએ વધારે. તમે બોલતા હોય કાઢું? હા, બિલકુલ, સતત. પણ મેં તમને ઘણી વાર સાંભળ્યા છે આવી રીતે કોઈકની જોડે વાતો કરતા,
તો એમાં મને ભૂલ દેખાણી નહોતી. અરે વાહ, ચાલો આ આ આ પેલું સર્ટિફિકેટ. અંગ્રેજીમાં કહે છે ગુડ નોટ ટુ બિગિન વિથ. ખૂબ 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 આભાર આપનો. આપ અહીંયા પધાર્યા છો એનો અમને અત્યંત આનંદ છે. પધાર્યા ને બદલે આવ્યા એમ કહો. આપ અહીં આવ્યા છો એનો અમને ભગવાન જ પધારે છે. જી, અત્યંત આનંદ છે. હું આપના વિડીયો ઘણી વખત હું અને મારા જેવા ઘણા જે લોકોને ભાષામાં રસ છે એ લોકોએ જોયા હશે, અને ગુજરાતી વ્યાકરણ સંદર્ભે, ગુજરાતી ભાષા સંદર્ભે આ કામ જે કદાચ સરકારે બહુ જ નિયમિતતાથી કે બહુ ગંભીરતાથી અને ખાસ કરીને શિક્ષકોએ પોતાની વ્યક્તિગત, સામાજિક અને નૈતિક જવાબદારી સમજીને કરવું જોઈએ, એ થતું નથી. એ આપ કરી રહ્યા છો. અને મને વિશ્વાસ છે કે કેટલાય શિક્ષકો અંદર ખાને શરમાઈને પણ જોતા શીખતા હશે અને સમજતા હશે કદાચ કે આ એવું હોય તો સારું, પણ એ લોકો કાંઈ શીખતા નથી. ખરેખર તો કોઈને કાંઈ શીખવું નથી. જો એ લોકો એક ચિઠ્ઠી લખે, રજા ચિઠ્ઠી, તેમાં 10 ભૂલો હોય. 2 લીટી લખી હોય ને તો એમાં 5 ભૂલો હોય. અને ક્યાં આગળ કયું વિરામચિહ્ન લખવું જોઈએ એની તો ખબર જ નથી. તો ગુજરાતી ભાષાની તો મારે વાતો કરવી જ છે સાથે સાથે સમાંતરે, પણ ગુજરાતી વ્યાકરણ જે આપણે એક સમય એવું કહેવાય કે ડાબે હાથે મૂકી દીધું છે, પણ હવે તો ડાબે હાથે પણ નથી રહ્યું. એ કદાચ ક્યાંક માળીએ, ડામચીએ ક્યાંક મુકાઈ ગયું છે. તો એક આવું કેમ થયું? અને બીજો પ્રશ્ન, આનું મહત્વ શું છે? આ કેમ સમજવું જોઈએ? એક તો છે ને, એ લોકોને ગૌરવ નથી પોતાની ભાષાનું. એને અહીંયા હમણાં લખવું હોય ને કે કોઈ ધૂમ્રપાન નહીં કરવું, તો એનું બધું જ એ અંગ્રેજીવાળાને પૂછશે કે અહીંયા મારે લખવું છે તો એનો સ્પેલિંગ કયો. પણ ધૂમ્રપાનમાં ધૂ દીર્ઘ જોઈએ, મ્ર કેવી રીતે લખાય એને વિશે જાગૃત નથી. એમ સમજાય કે આપણી ભાષા છે ને તો ચાલે. મારી સામે છે ને એક માણસો રહે છે, કોઈ કુટુંબ રહે છે, તો કંઈ બીજી જાતિના છે. તો એને આપણે કહીએ ને કે બૈરીને મરાય નહીં, મારી બૈરી છે. લો, આપણે શું કહીએ? એમ આ લોકો સમજે છે કે આપણી ભાષા છે ને એટલે બગાડાય. છોકરાઓ ભણતા હોય છે ને તો આમ ચોપડીનું એક પાનું વાળી રાખે છે કંઈક યાદ રાખવા માટે, એનું બુકમાર્ક છે. આપણે કહીએ ન વળાય ભાઈ, બેન મારી ચોપડી છે, લ્યો હવે શું કરીએ, મારું છે એટલે બગાડાય. આવું જો માણસો સમજતા હોય તો આપણે કોઈ જગ્યાએ બચશું જ નહીં. બધા કહેશે કે અમારી દીકરી છે, અમારી બેન છે, અમારી પત્ની છે, આવું ચાલે કાંઈ? મારું છે એટલે બગાડાય. આ જે વૃત્તિ છે ને માણસોની, એ બહુ ખરાબ છે. એક વખત સરકારને એવો વિચાર આવેલો કે આપણે બધા ઓફિસરોને અને ક્લાર્કોને અને બધાને ભેળા કરીએ અને આવા માણસોને બોલાવીએ કે તમે અમને ભણાવો અને કોર્સ પણ તમે અમને કહો કે કેવો હોવો જોઈએ. તો અમે બધું કહ્યું. તો મારો પીરિયડ ચાલતો હતો ને ત્યારે એક ભાઈ આમ એરડિયું પીને બેઠા હતા. અને મને ટેવ છે કે હું ભણાવતી હોય ને ત્યારે ના હું એરડિયું પીવું કે ના હું કોઈને પાઉં. એટલે મેં એને પૂછ્યું કેમ આમ બેઠા છો? ઉંમરલાયક ભાઈ હતા. મને કે બેન હું છે ને કાલની ને પરમ દિવસે રિટાયર્ડ થવાનો છું અને આ ક્લાસ આજે શરૂ થઈ ગયા. એટલે મને કહેવામાં આવ્યું છે કે તમે આ ક્લાસ નહીં ભરો ને તો અમે તમને રિટાયરમેન્ટ માટે કોઈ સવલત કરી આપશું નહીં. મને કે એટલે મને એમ થાય છે કે આવું તે કંઈ ચાલે? આ તો અમારી પર જુલમ કહેવાય. અમારે આ શીખીને શું કરવું છે? કે અમારે નોકરીનો ટાઈમ તો પૂરો થઈ ગયો. મેં કીધું નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયો પછી તમે દીકરીને કાગળ નહીં લખો, દીકરાને કાગળ નહીં લખો, તમે હિસાબ નહીં લખો, તે બધામાં ભૂલો કરશો. એમાંય તમે ભૂલ ન કરો ને એટલા માટે આ ક્લાસ ચાલે છે. અને બીજી, માણસોને પરફેક્શન માટેની કોઈ તેવડ જ નથી, કોઈ એનો સ્વભાવ જ નથી કે આપણને આવડવું જોઈએ, આપણે બધી વાતમાં પરફેક્ટ હોવા જોઈએ, એવું નથી લોકોને. મેં તો છે ને એક વખત એવી પ્રતિજ્ઞા લીધેલી છે કે બધાની ભૂલો કાઢવી છે. એને ખરાબ લાગે ને તોય વાંધો નહીં, આપણેથી મોટો માણસ હોય ને તોય કાઢવી, ભલે એને એવું લાગે કે મોટી મીનીના કાન નાની મીની પકડે છે તોય કાઢવી. તો અમારા ભાવનગરમાં એક વખત ગાંધીનગરથી માણસો આવેલા અને શું કાલિદાસભાઈ હતા એ વખતે, શું નામ હતું એ સંસ્થાનું એ ભૂલી ગઈ છું, ગુજરાતી માટેની જ હતી. તો એ લોકોએ આ બધું પ્રદર્શન ગોઠવી રાખ્યું અને મારે વિશે કંઈ જાણ્યું હશે એટલે મને ફોન કરીને બોલાવી. મને કે જરા આવી જાઓ ને, જોઈ જાઓ ને આ બધું કેમ લાગે છે. એટલે હું ગઈ. એટલી બધી ભૂલો હતી. મેં કીધું આમાં તો ખૂબ ભૂલો છે અને આ સુધારી કઈ રીતે શકાય? કારણ કે આમાં તો ઓઇલ પેન્ટ વાપરેલું છે તો અત્યારે સુધારાય કેવી રીતે? મને કહે તો શું કરશું? મેં કીધું બધું વાઇન્ડઅપ કરી નાખો, એકલા આપણે માણસો જ રહીએ. અને જો આ તમારે રાખવું જ હોય તો પહેલેથી માફી માગી લો કે આમાં ઘણી બધી ભૂલો છે. બાકી મેં કીધું ભૂલો સાથે અમે ભૂલ ન કરાવીએ કેવી રીતે ભણાવીએ? પછી એ અમારે જ્યારે પ્રવચનો કરવાના હતા ને
તો અમારા અધિક્ષક હતા મનુભાઈ, મનુદાદા દર્શક. તો એ આવ્યા અને અમે બધા બોલી લઈએ, પછી એમને બોલવાનું હોય તો એમણે બોલી લીધું. પછી રસ્તામાં જતા મેં કીધું 1 મિનિટ ઊભા રહો ને દાદા. મને કે શું? મેં કીધું તમે 3 ભૂલો કરી બોલવામાં. અરે દર્શક ને મને કે કઈ ભૂલો હતી? મેં કીધું તમે શું વાંધો એમ કહેતા હતા કે આમ થાય તો શું વાંધો, આમ થાય તો શું વાંધો, પછી આમાં ને આમાં શું ફેર છે? મેં કીધું એવું ના બોલાય. મેં કીધું આ શું છે ને એ આમ ભલે એ સર્વનામ જેવું તમને લાગે, પ્રાશ્નિક સર્વનામ જેવું, બાકી એ સાર્વનામિક વિશેષણ તરીકે અહીંયા વપરાણું છે. વાંધાનું વિશેષણ તરીકે શું આવ્યું છે, એટલે તમારે એમ બોલવું જોઈએ શો વાંધો. કારણ કે વાંધો પુલ્લિંગ છે, એટલે સાર્વનામિક વિશેષણ તરીકે આવ્યું છે. એટલે શો વાંધો, શો ફેર, આવું બોલવું જોઈએ. એટલે એમણે આમ કર્યું. કેટલા ભલા કે એમણે કાન પકડ્યો પોતાનો. આવી તૈયારી જો આ મોટા લોકો રાખે અને નાના લોકો મારી જેવી તૈયારી રાખે ભૂલ કાઢવાની, તો ભાષા સુધરાય. અને મારી ભાષામાં ભૂલ નહીં હોવી જોઈએ. આવું જ્યારે એમને થાય ને ત્યારે ભૂલ ચોક્કસ સુધરે. પણ શિક્ષકને એવું થતું નથી કે હું શિક્ષક છું, મારી ભૂલ નહીં થવી જોઈએ, એવું થતું નથી. અને શિક્ષકો ભૂલ કરે છે, તે બાળકો ભૂલ કરે છે. એ તો બહુ મોટો દાટ નથી વળાઈ ગયો? દાટ વળી જ ગયો છે. હવે કેટલું વળશે ખબર નહીં, બિલકુલ વળી ગયો છે. તમે એક વખત માનભાઈને પણ આ જ રીતે ટોક્યા હતા? હા, બહુ સરસ રીતે ટોક્યા હતા. માનભાઈને એક ટેવ હતી. શિશુવિહાર એમની સ્થાપેલી સંસ્થા છે, ખૂબ ખૂબ પ્રખ્યાત સંસ્થા છે. હા, બહુ પ્રખ્યાત સંસ્થા. અને એ ત્યાં એમણે આગળ આમ એક પાટિયું રાખ્યું છે, અને એ પાટિયા ઉપર રોજ સવારે કંઈક લખે, અને હાથે આમ ખભા ઉપર ડસ્ટર રાખે, હાથમાં ચોક હોય અને બીજા હાથમાં ડોલ હોય, ડોલમાં પાણી હોય, એમાં બોળીને બધું લૂછે અને લખતા જાય. હવે અવડો મોટો માણસ લખતો હતો ને હું ત્યાંથી સાયકલ ઉપર પસાર થઈ, એટલે મને થયું મારે ઊભા રહેવું જોઈએ, ઉતરી જવું જોઈએ. એટલે ઉતરી ગઈ. મેં કીધું નમસ્તે મારા ભાઈ, જય શ્રી કૃષ્ણ. મને કે આ જીવો ને હું કામ કરું છું. મેં કીધું ઉત્તમ કામ કરો છો, બહુ સરસ કામ કરો છો. તમને લોકોની જાગૃતિ માટે, લોકો જાગી જાય એને માટે કેટલી બધી પડી છે. મેં કીધું બધા જ આવા થઈ જાય ને તો બધું જ સુધરી જાય. તો અમે લખતા હતા. મને કે સારું છે ને કામ? મેં કીધું બહુ સારું છે, પણ મને કે શું પણ? મેં કીધું એટલી બધી જોડણીઓની ભૂલો છે કે ના પૂછો વાત. એટલે તમે જે આ બોધ દેવા આપો છો એ તો માણસોને મળશે, પણ તદુપરાંત આ ભૂલો પણ મળશે. અને લોકો તમે કરો છો ને એમ જ કરશે. મોટા કરે ને એમ જ નાના કરવાના હોય. મને કે ભૂલ હોય તો શું બગડી ગયું? વાત તો સમજાય જ ને, હું શું કહું છું એ તો સમજાય જ ને. મેં કીધું એ તો બિલકુલ સમજાય, પણ ભૂલ ન કરાય, ભૂલ સાથે ન કરાય. મને કે એ કાંઈ મને ગળે નથી ઉતરતું. તમને સમજાઈ જતું હોય તો પછી ક્યાં વાંધો જ છે? મેં કીધું મનભાઈ એમ કરજો ને, કાલે છે ને તમે પેરણ પહેરીને આવ્યા છો ને એ ઊંધું પહેરજો ને, બટન પાછળ આવે ને એમ પહેરજો. મને કેમ કાંઈ પહેરાય? મેં કીધું તો આ પણ એમ કાંઈ લખાય? ન લખાય. મેં કીધું જે વસ્તુ જેમ લખાતી હોય ને એમ જ લખાય, જે વસ્તુ જેમ બોલાતી હોય ને એમ જ બોલાય. મને કે તમે મારો કાન પકડ્યો, આવું મને કોઈએ નહોતું કીધું. વાહ વાહ. પણ આ દલીલ માનભાઈ પછી માનભાઈ એવી દલીલ કરી મને કે હું તો આવી કેટલી ભૂલો કરું છું અને કેટલાય કાગળ લખું છું, તો મને કોણ સુધારી આપે? મેં કીધું મેં કીધું મને આટલો વખત નથી થયો તો મરવાનો હોય, પણ મને કાગળ મોકલશો ને કે આ સુધારી દો તો હું ખુશ થઈશ. કારણ કે આવું કામ તમારે કરવું જ જોઈએ ને, અને તમે કરાવ્યું એટલે તમારી પર ખુશ થઈશ. તો એ ગુજરી ગયા ને, એ પેલા અઠવાડિયા પહેલાં એને લખવાનું બંધ કરી દીધું હતું. તો ત્યાં સુધી એમને રોજ મને કાગળ મોકલ્યા છે અને મેં રોજ સુધારી આપ્યા છે. વાહ. સુધારવું જ જોઈએ એવું એને ખ્યાલ હતો, અને સુધારી આપવું જ જોઈએ આવો મારો ખ્યાલ હતો. એટલે ભાષા સુધરે. પણ બધા આવા ગાંડા નથી, ગાંડા થવું પડે તો બધું સુધરે. પણ આ દલીલ કે જોડણી ધારો કે ખોટી હોય તો શું વાંધો, જો શો વાંધો, શો વાંધો, એવી દલીલ ઘણા કરતા હોય છે. અને માનભાઈ જેવી જ દલીલ કે સમજાઈ ગયું ને તો પછી તકલીફ નથી. અને આ જ વાત જ્યારે અંગ્રેજીમાં આવે ત્યાં પણ, હવે તો ખેર આ દલીલ શરૂ થઈ ગઈ છે, પણ ત્યાંના પણ વ્યાકરણના જાણકારો કહે છે કે, અને હવે સ્કૂલો એટલો બધો આગ્રહ પણ રાખે છે કે સ્પેલિંગ ખોટા હોય ન ચાલે, પણ આપણે સ્પેલિંગ ખોટા હોય એની સખત સભાનતા કેળવીને મા બાપો પણ એમના દીકરા દીકરીઓને, સંતાનોને ટોકતા હોય છે. પણ જો ગુજરાતીમાં જોડણી ખોટી હોય તો કોઈ ટોકતું નથી. કારણ કે કોણ ટોકે? આવડે તો ટોકે ને. નો સ્મોકિંગ લખવાનું હોય તો બધાને ખબર હોય કે સ્મોકિંગનો સ્પેલિંગ શું છે, અને નથી ખબર તો ડિક્શનરી ખોલીને જોઈ લો. એવી જાગૃતિ ગુજરાતી માટે નથી. એ તકલીફ એને શું કામ નથી? આપણું છે ને એટલે ચાલે, પણ આપણું છે એટલે જ ન ચાલવું જોઈએ. ઓલામાં સ્મોકિંગ લખો કારણ કે કોકની ભાષા છે, આપણી ભાષા તો ન જ બગડવી જોઈએ. આવું જ્યારે થાય ને, હવે એવો અહંકાર કોઈને થતો નથી. એટલે હું તો જ્યારે સરકારે નક્કી કર્યું ને કે બધાને ક્લાસ રાખીએ, ત્યારે હું પેલવેલી જાઉં ને ત્યારે કહું બધા હાથ ઊંચો કરજો, મારે થોડી પ્રતિજ્ઞા લેવડાવવાની છે.
કે આજથી અમે અહીંયા શીખીએ છીએ એ પ્રમાણે જ બોલશું અને એ જ પ્રમાણે લખશું. આવું મેં કીધું નક્કી કરો, પછી હું આગળ વધું. તો બધા લે બિચારા, ઘરડા ને જુવાન ને બધા જ હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા લે. પણ પછી સરકારી કાગળિયામાં, ધારાધોરણોમાં આ બધું ક્યાંય ફેર પડેલો દેખાયો તમને? પડતો હશે, આપણે તો પાછા ત્યાં નોકરી કરતા ના હોય એટલે એની આપણને ખબર ન હોય કે શું થયું. પણ હું પીરિયડ લઈ લઉં પછી એમાં એને વિશે જે કંઈ પ્રશ્ન પૂછું ને એના જવાબ મને મળતા હતા અને સાચા મળતા હતા. પણ પછી એ લોકો સમજી ગયા અહીં પૂરતું જ સાચું છે, તો પછી આપણે શું કરીએ. જોડણીનું શું મહત્વ છે ભાષામાં? હા, જોડણી, જો આજે જોડણી બરોબર ના કરીએ અને આ જોડણી કાલે આમ બરોબર ના કરીએ તો પછી તો લગ્ન જેવું થાય. આજે એકને પરણ્યા, કાલ બીજાને પરણશું, પરમદી ત્રીજાને પરણશું, તો એ ચાલે? જેવું જીવનમાં ન ચાલે એવું જ આમાં ના ચાલે. ન જ ચાલવું જોઈએ. બધી વસ્તુમાં પરફેક્શન હોવું જ જોઈએ, નહીંતર તો ભાષા મરી જાય. અને અત્યાર સુધી ઉમાશંકર ને સુંદરમ ને મેં 82 પુસ્તકો લખ્યા છે સાહિત્યના. જી જી. હા, તો અમારું કોઈ મહત્વ જ ના રહે, ભાષાનું મહત્વ ના રહે, બધું મરી જાય. અને ભાષા મરી જાય તો એક વખત સંસ્કૃતિ મરી જાય, બધું મરી જાય. એટલે બધું બરોબર જ હોવું જોઈએ ને. જોડણીમાં સામાન્યતઃ કઈ કઈ ભૂલો થતી હોય છે, એટલે હું કદાચ થોડા યુઝરના પર્સપેક્ટિવથી પૂછું કે ચાલો આપણે વ્યાકરણ સમજવું છે, સુધારવું છે, જોડણીઓ પણ સમજી લેવી છે ને એને સાચી જોડણીમાં લખવું છે. પણ કદાચ બધા ગુજરાતીના વિદ્યાર્થીઓ નથી, કદાચ ગુજરાતીમાં હવે રસ લેનાર જનતા પણ ઓછી થઈ ગઈ છે, અને છતાં મનમાં એવું છે કે જો કોઈક વડીલ કે કોઈક જાણકાર ટોકે છે તો મારે મારી ભાષા કે મારી જોડણી સુધારી લેવી છે. તો કયા એવા ઓછામાં ઓછા કયા એ નિયમો છે કે મારે જાણી જ લેવા જોઈએ ને આ તો ન જ કરાય એવું છે? કોઈ પણ તમે ડિક્શનરી જો ને, શબ્દકોશ કોઈ પણ લો ને, તો એના શરૂઆતના પાનામાં નિયમો આપેલા છે અને એ સાવ સહેલા છે, બહુ ઝાઝાય નથી, બિલકુલ સહેલા. જેમ કે અનુસ્વારના નિયમો તો સાવ સહેલા છે. અને હું એ બધું તો એવી વાર્તાઓ કહીને કરું છું ને કે લોકો ફરી ભૂલ કરે જ નહીં. તમને દાખલો આપું, તમે તો પેલા જુઓ છો એટલે કદાચ એ દાખલાની ખબર તમને હોય પણ ખરી. તો હું જ્યાં જાઉં છું ને ત્યાં કહું છું કે પેલા અનુસ્વાર શીખી લો, કારણ કે એમાં બહુ મોટી ભૂલ થાય છે. સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે, નપુંસકમાં અનુસ્વાર આવે, પુલ્લિંગમાં ન આવે. જો કરી નાખો ને તો એની જાતિ બદલાઈ જાય. અને મારે વિશે વાત કરતા હોય ને અનુસ્વાર ના કરો તો મારી જાતિ બદલાઈ જાય. બિલકુલ સહેલો અને સટ નિયમ કે સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે, પુલ્લિંગમાં અનુસ્વાર ના આવે. હવે બહાર નીકળો તો તમે આ ભૂલી જાઓ, નિયમ તો ભૂલી જવાય. તો એ નિયમ ના ભૂલી જાય એટલા માટે હું એ લોકોને વાત કહું. હું એ લોકોને એમ કહું, અમે લોકો 30 દિવસ પાણી ભરીએ, 30 દિવસ પાણી ભરીએ અને આમ લઈ જઈએ, બેડું માથે લઈને ઘરમાં લઈ જઈએ. પણ તમારે એક દિવસ પાણી ભરવાનું આવે કે ભાઈ અમારો અંગૂઠો દુખે, જરાક પાણી ભરજો ને, તો ડોલું ઉતારશો, ડોલું ઉતારો, ડોલું ઉતારો, મેડામાંથી ડોલું ઉતારો. આપણે બેડું તમે માથે ન લો. પુરુષો બેડું માથે લેતા નથી. તો આ અનુસ્વાર છે એ બેડું સમજી લો ને. પુલ્લિંગમાં અનુસ્વાર નહીં કરવાનું, સ્ત્રીલિંગમાં અનુસ્વાર કરવાનું, કારણ કે એ લોકો બેડું માથે લે છે. અને એવી જ રીતે બાળકો બેડું માથે લેવાના. એને કોઈ કાંઈ ખબર નથી પુલ્લિંગ ને સ્ત્રીલિંગ વિશેની, એને કોઈ અહંકાર આવ્યો નથી. એટલે પેલા હોટલના બાળકો છે એ માથે બેડું પડે જ છે. તો એ લોકોને ફટ યાદ રહી જાય કે હા આ સાચું છે, બેડું માથે મૂકવાનું, એ સ્ત્રીલિંગ માટે મૂકવાનું, પુલ્લિંગ માટે નહીં મૂકવાનું. એક વખત હું કોઈક લગ્નમાં ગયેલી, તો આમ 2 જણા બેઠા હતા, પુરુષ અને સ્ત્રી, પરણ્યા, નવયુગલ. અને એની પાછળ આમ સમાંતરભુજ ચતુષ્કોણમાં એક પાટિયું ગોઠવેલું હતું અને એમાં ઇલેક્ટ્રિક ગોઠવેલી હતી અને એ બધું આમ જબુક 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 થતું હતું. હું કોઈ દી લગ્નમાં જતી નથી, કારણ કે મેં એમાં ટાંટિયા મૂક્યો નથી ચકરડામાં એટલે હું જતી નથી. તો એ મારો વિદ્યાર્થી હતો ને, એ મને કહે બેન મારા લગ્નમાં તો આવજો. મેં લગ્નમાં નહીં આવું. મને કહ્યું તો એમ કરજો ને, પેલું બધું આઈસ્ક્રીમ બધા ખાતા હોય ને આશીર્વાદ આપવાના હોય ને એમાં આવજો. મેં કીધું હું એમાંય નહીં આવું, કારણ કે હું આઈસ્ક્રીમ ખાતી નથી. આઈસ્ક્રીમ એટલા માટે ખાતી નથી કે એમાં જિલેટીન હોય, અને જિલેટીનની અંદર કેટલોક પદાર્થ એવો છે કે જે મારા શાકાહારી શરીરમાં જાય એ હું પસંદ ન કરું. એટલે મેં કીધું નહીં આવું. મને કીધું તો આઈસ્ક્રીમ ના ખાતા પણ તમે આવજો તો ખરા. મેં કીધું સારું. તો હું ગઈ, તો થોડીક નજીક, એની થોડીક નજીક ગઈ ને ત્યાં મને દેખાણું કે ઓલું સમાંતરભુજ ચતુષ્કોણ હતું ને, એમાં લખ્યું હતું ભલે પધાર્યા, ભલે પધાર્યા, માથે અનુસ્વાર નહોતો. એટલે હું પાછી ફરી. એટલે એ દોડતો દોડતા એ બેન કેમ જાઉં છે? મેં કીધું તું મારી પાસે ભણસ, મેં કહેલું છે કે પુલ્લિંગમાં અનુસ્વાર ના આવે, સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે, પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ બંને ભેળા હોય તો અનુસ્વાર આવે, આવું મેં કહ્યું છે કે નહીં? તો ત્યાંમાં પધાર્યા કરવું જોઈએ ને,
કેમ માથે મીંડું નથી કર્યું. મેં કીધું આ લોકોને તો ખબર નથી કે બધા પધારી ગયા, હું નહીં આવું. એટલે એણે કોઈક બેનની પાસેથી ચાંદલો લીધો અને પછી યાની ઉપર મૂક્યો. મેં કીધું હવે હું આવીશ. એટલે બધા માણસો હસ્યા. એ હસ્યા એમાંના અડધા માણસો એવા હતા ને કે જેણે મારા વખાણ કર્યા. એ કે આ બેન કેટલા હોશિયાર છે, ક્લાસમાં તો ભણાવતા હશે, તો ક્લાસવાળા તો બરોબર કરે, ન કરે તો જુઓ ને કાન પકડે છે. પણ અહીંયા ક્લાસ નથી તો પણ એવી રીતે એમણે સમજાવ્યું ને કે આપણે સમજી ગયા કે પુલ્લિંગ સ્ત્રીલિંગ ભેળા હોય તો અનુસ્વાર આવે, સ્ત્રીલિંગ હોય તો અનુસ્વાર આવે, પુલ્લિંગ હોય તો ન આવે. બહુ મજા આવી. એટલે બીજા અડધા હતા નહીં કે શું મજા આવી, આ બેન સારું છે પરિણા નથી, પરિણા હોત ને તો વરના કાગળમાંથી ભૂલો જ કાઢ્યા. એટલે આવું બધું ટોળ કરતાં કરતાં ભણાવવાનું હોય. બહુ ગંભીરપણે ભણાવવા જાઓ ને તો સામો માણસ ન ઉતારી શકે ગઈ ગળે. હે, તમને વ્યાકરણ અને જોડણીનો આટલો રસ કેવી રીતે જાગ્યો? મારા બાપુજી અને બા એ બંને શિક્ષક. કોઈ દિવસ ભૂલ ના કરે જોડણીની. ઓહો. મારા બાપુજીના બાપુજી, એનું નામ જયકૃષ્ણ દવે, એ કોઈ દી ભૂલ ના કરે. એ તો અંગ્રેજીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં, ગુજરાતીમાં પ્રવચનો કરતા અને ફ્લુઅન્ટલી પ્રવચનો કરતા. અને એમના બાપુજી ભવાની શંકર દ્વિવેદી એ તો મોટા કવિ હતા. અને ભાવનગરના રાજા તખ્તસિંહજી એમને એક મકાન ભેટ આપેલું એમની આ વિદ્વત્તા જોઈને. એટલે મારા ઘરમાં આ બધું છે. એટલે મારી પાસે જે આ ગંગા આવી એ ગંગોત્રીમાંથી આવી છે, એમ આવ્યું છે. હું સમજુ ભૂલ ન કરાય, ભૂલ ન કરાય. અને હું તો એમ સમજુ છું ભાઈ કે જે માણસો જોડણીમાં આટલા પાવરધા છે અને આવી પ્રતિજ્ઞા કરીને લખવા બેસે છે કે મારે ભૂલ ન કરાય, એ માણસોનું ચારિત્ર્ય પણ બહુ શુદ્ધ હોવાનું. કારણ કે આવો આગ્રહ છે ને એમાં પણ સંક્રમિત થતો હોય છે. જોડણીનો આગ્રહ. હા, કોઈ વસ્તુ શુદ્ધ હોવી જ જોઈએ એવો આગ્રહ રાખો તો બીજી વસ્તુ શુદ્ધ આપણે કરવી જ જોઈએ એવું લાગે છે. મને એમ થાય કે ચારિત્ર્ય તો મારું રૂમાલ તો શુદ્ધ જ હોવો જોઈએ, ગંદો ન ચાલે. તો પછી મને એમ પણ વિચાર આવે છે કે મારું ચારિત્ર્ય પણ ગંદુ ના ચાલે, શુદ્ધ જ હોવું જોઈએ. ઇટ ઇઝ બટ નેચરલ, સંક્રમિત થાય જ. વાહ વાહ. કોઈ પણ નિયમ જ્યારે આગ્રહપૂર્વક આપણે પડીએ ને ત્યારે એ બીજી બધી વાતોમાં સંક્રમિત થવાનો છે. કેટલું સરસ. હવે બધા આવું મારી જેવા ગાંડા થઈ જાય તો જોડણી સુધરે. નહીંતર આમ ને આમ ડે બાય ડે ડિચ્યુએરેશન ચાલશે. પણ જોડણીની બાબતે એક બીજી દલીલ થાય છે કે અઘરી બહુ પડે છે. ના બિલકુલ એ ખોટી વાત છે. એ માણસોએ ઊભો કરેલો આ વરાળ છે, ઊભી કરી છે આ બધી, આ બળાપો ઊભો કર્યો છે કે આ જોડણી અઘરી છે. ખરી વાત તો એ છે કે અંગ્રેજી અઘરું છે. જો એમાં શુલ્ડ લખાય છે, કુલ્ડ લખાય છે, પણ બોલાતું નથી. આપણે શુદ્ધ બોલીએ છીએ, કુડ બોલીએ છીએ. ફાટી ગયું આવો સ્પેલિંગ છે, થાકી જવાનો ફટીકનો, પણ બોલીએ જ ફટીક. એટલે ખરેખર તો અંગ્રેજી અઘરું છે. મને અત્યારે લખવું હોય ને તો મને અઘરું પડે. ગુજરાતીમાં અઘરું ના પડે. જેવું બોલાય છે ને એવું જ લખાય છે, જેવું બોલાય છે એવું લખાય છે. દીર્ઘઈને આપણે દીર્ઘય જ બોલીએ છીએ, રસોઈને આપણે રસોઈ જ બોલીએ છીએ. અને એની કરતાંય વધારે ચોખ્ખું હોય સંસ્કૃત. જેવું બોલાય છે એ લખાય છે. પણ એ સંસ્કૃત અઘરું છે, ગુજરાતી સહેલું છે. હવે જ્યારે આવી આપણે આમ તુલના કરવા માંડ્યા ને ત્યારે હું તમને કહું કે હું તો સંસ્કૃતનું માણસ હોવા છતાંય કહું છું કે સંસ્કૃત અઘરું છે, ગુજરાતી સહેલું છે. કેવી રીતે કહું તમને? અંગ્રેજીની વાત તો આપણે નક્કી કરી કે એના સ્પેલિંગમાં કેટલાક સાયલન્સ રહે ને કેટલાક ના રહે ને નો હોય તો એ લખવું પડે એને, એવું બધું થાય છે. એટલે એ તો અંગ્રેજી તો અઘરું જ છે, પણ સંસ્કૃત પણ અઘરું જ છે. તો રહી બાકી ગુજરાતી ભાષા, ગુજરાતી શૈલી. હવે સંસ્કૃતની વાત કહું, મારે કોઈ પણ આ માણસો માટે કેવું હોય તે તો તે ઊભો છે, તે ઊભી છે, તે ઊભું છે, તેનું તે જ રહે. પણ સંસ્કૃતમાં તો પુલ્લિંગ માટે સહ વપરાય, સ્ત્રીલિંગ માટે સા વપરાય, નપુંસક માટે તત્ વપરાય. અને માત્ર આ એક દાખલો નથી, એ બધાને વળી પાછું એક વચન, દ્વિવચન, બહુવચન હોય. તત્ તે તાની એમ કરવું પડે. તત્ એક વચન, તે દ્વિવચન, તાની એ બહુવચન. માત્ર તત્ તે તાની એટલું શીખી જાઓ કે સહ તૌ તે એટલું શીખી જાઓ કે સા તે તા શીખી જાઓ એટલે ચાલે નહીં. કારણ કે ત્યાં આગળ વળી પાછી 7 વિભક્તિઓ છે. પેલી વિભક્તિમાં સાનું કંઈક બીજું રૂપ થાય, બીજી વિભક્તિમાં બીજું રૂપ થાય, સોનું પણ બીજું રૂપ થાય. એટલે કે 7 તેરી 21, 7 તેરી 21, 7 તેરી 21, 21 તેરી આટલું તમે યાદ કરો ત્યારે તમે સંસ્કૃત બોલી શકો. એટલે સંસ્કૃત બહુ અઘરું છે, ગુજરાતી બહુ સહેલું છે. કારણ કે બધા માટે તે. એક વખત એવો હતો કે હું ને મારી બા સંસ્કૃતમાં જ બોલતા, સંસ્કૃતમાં જ વાતો કરીએ. કેટલા વાગ્યા એ સંસ્કૃતમાં જ બોલીએ, બધું સંસ્કૃતમાં બોલીએ ને ત્યારે થોડુંક લાંબુ થાય તો સંસ્કૃતમાં જ બોલતા હતા. પછી એક વખત મને એવો વિચાર આવ્યો કે એક વખત આપણે ઢોસા કરતા હતા ને ત્યારે આમ લસોટવા બેસતા હતા
અડદની દાળ ને ચોખા લસોટીને થાકી જાય ત્યારે એનું ખીરું તૈયાર થતું. અત્યારે લસોટવા બેસીએ તો આપણી જેવું કોઈ ગાંડું નહીં, મિક્સરમાં નાખો એટલે ફટ બીજી મિનિટ તૈયાર. એટલે મેં કીધું આપણું આ ગુજરાતી છે ને સંસ્કૃતમાંથી ઉતરતું આવ્યું છે, એટલે એ સંસ્કૃતનું જ બાળક છે. તો આ બધી માથાકટ પડતી મૂકી દો. હવે ચોખા આમ ન લસોટાય, મશીનમાં જ નાખી દેવાય. તે એટલે તે બધા આવી જાય, તેમાં ઓલામાં ન આવે. આવો વિચાર આવ્યો ને એટલે બધું જ સરી ગયું મગજમાંથી, ખરેખર સરી ગયું. અત્યારે મારે સંસ્કૃત બોલવું હોય તો હું ના બોલી શકું, ગયું જ છે અંદર, ચાલ્યું ગયું. એમ છે. એટલે પ્રેમ ચાલ્યો જાય ને ત્યારે બધું ચાલ્યું જાય છે. કંઈક વાંક દેખાય ને ત્યારે બધું ચાલ્યું જાય છે. એમ આપણા માણસોને છે ને પોતાની ભાષા માટે પ્રેમ નથી. અમારી ભાષા છે એવું છે નહીં. એ તો હવે ચાલે એ ક્યાં બોલે હા હાલે, એ તો બધું હા હાલે તો હલાવે છે. આ માત્ર ગુજરાતીઓનો પ્રશ્ન છે? હશે હવે બીજી ભાષાનો પ્રશ્ન તો હશે ને, કારણ કે માણસની મેન્ટાલિટી તો બધે સરખી જ છે. કારણ કે ભાષાવિદ જે પણ રિજનના જે છે, જે પણ પ્રદેશના ભાષાવિદો છે, એ બધાને આ પ્રશ્ન તો છે જ કે એમની પેઢી એમની ભાષાથી વિમુખ થઈ રહી છે, દૂર થઈ રહી છે. જોઈએ તે હું બોલતી નથી, સાચું બોલતી નથી. અને હવે તો પેલી વર્ણસંકર ભાષાઓ છે બધી, અને આ મોબાઈલ આવ્યા પછી તો બધું બહુ બહુ ભેળસેળ છે બધી. તો કદાચ જેને ભાષા શીખવી છે, જેને વ્યાકરણ શીખવું છે, એને શરૂઆત ક્યાંથી કરવાની? એમાં એવું છે ને કે આજકાલનું જે વ્યાકરણ ચાલે છે ને, છોકરાઓ ભણે છે, એમાં શું હોય છે, એ પાઠ્યપુસ્તકમાં પાછળ વ્યાકરણ હોય છે. પણ એક વખત એવું હતું, અમે લોકો ભણતા હતા ને ત્યારે, કે વ્યાકરણના જુદા પાઠ્યપુસ્તકો આવતા હતા, બહુ સરસ હતા. એ વ્યાકરણના પાઠ્યપુસ્તકો હું ભણી છું અને મને ભાષાનો લગાવ લાગી ગયો. બરાબર છે, આપણે આમ જ લખવું જોઈએ, આમ જ બોલાય. એ ક્યાંકથી શોધવા જોઈએ અને એને ફરી છપાવવા જોઈએ. ધોરણ 8નું વ્યાકરણ, ધોરણ 9નું વ્યાકરણ, ધોરણ 10નું વ્યાકરણ, ધોરણ 11નું વ્યાકરણ, ધોરણ 12નું વ્યાકરણ. 12મું આવ્યું ને ત્યાં સુધી એ વ્યાકરણ હતા. હવે કોણ જાણે એ ક્યાંય ગયા, હવે કંઈક બીજું જ શરૂ થયું. હવે બધાને એમ છે કે અમે જ્ઞાની છીએ, એટલે બધા જ્ઞાન પીરસવા માંડ્યા છે. અને એ જ્ઞાની નથી હોતા અને પીરસે છે એવું થાય છે. જેમ કે હમણાં એવું કહેવાય છે, બહુ મોટા માણસો બોલે છે કે ગુજરાતી છે ને એ વ્યંજનાંત છે. એમ કે છે ગુજરાતી વ્યંજનાંત નથી, એટલે કે રમ ત એમ કે આપણે બોલીએ છીએ, ત એમ બોલીએ તો ત વત્તા અ બરાબર તો થાય. આપણે રમત, ચલો રમત રમીએ, એટલે આપણે વ્યંજનાંત છે. મેં કીધું એ ભાઈ બોલવામાં વ્યંજનાંત છે, બાકી લખવામાં તો તમારે રમત જ લખવું જોઈએ, તો ખોડો ન લખાય. તો હવે હું કેટલે ઠેકાણે દલીલ કરવા જાઉં? હું તો એક જ છું. એટલે એવું છે, બધા માણસો દલીલ કરવા માંડે. કેટલાક માણસોએ નક્કી કરી લેવું જોઈએ, 10 માણસોએ નક્કી કરવું જોઈએ. એક શેરમાં 10 માણસો ગાંડા થાય ને તોય ઘણા બધા સુધરે. મેં એવું ગાંડ પણ લીધું છે. હું સવારમાં ઉઠું અને કોઈ મને પેલું વોટ્સએપ ઉપર સંદેશો મોકલ્યો હોય તો હું ટોકવાની શરૂ કરું. મને આજે કંટાળો ન થતો, બહુ કામ હોય છે તોય. એમ મને લખ્યું હોય જય શ્રી કૃષ્ણ, લખ્યું હોય જય શ્રી કૃષ્ણ, તો હું કહું આ જય શ્રી કોણ છે? રાધા તો એક વળગાડી છે કૃષ્ણને, આ જયશ્રી કોણ છે? એટલે બધાને થાય કે કંઈક ખોટું લખ્યું. એટલે મને પૂછે બેન શું ખોટું લખ્યું? મેં કીધું જયશ્રી એમ ભેળું ના લખો, જય શ્રી કૃષ્ણ એમ લખો. તો પછી બિચારા મને પાછું લખે જય શ્રી કૃષ્ણ, એટલે જય પછી શ્રી પછી કૃષ્ણ. મેં કીધું હજુ ખોટું છે. એક નિયમ છે કે શ્રી છે ને એ કૃષ્ણની જોડે, રામની જોડે, માતાજીની જોડે, આપણા ભગવાનોની જોડે પડખે લખાય. પછી એ ભગવાન બીજા ધર્મનો હોય ને તો પણ એની પડખે લખાય, ભગવાનના અવતારોની પણ પડખે લખાય, પણ આપણી પડખે ન લખાય, આપણેથી આગું લખાય. એમ હું બધાને કહું, પછી એ લોકો સાચું લખાય. એટલે આપણે ત્યાં લખવું હોય તો આઘું લખાય. મારે તમારું નામ લખવું હોય તો શ્રી નૈષદભાઈ પડખે ન લખાય, શ્રી આગું, નૈષદભાઈ પછી, એમ શ્રી આગું, રક્ષાબેન પછી. પણ મારે ગણેશાય લખવું હોય તો શ્રી ગણેશાય પછી નમઃ. એટલે બધાની કંકોત્રીમાં ખોટું લખેલું છે, પણ એટલે કંઈ ફરી પરણવા તો બેસાય ને. પણ એણે હવે પોતાના છોકરાઓના લગ્ન વખતે યાદ રાખવું જોઈએ કે શ્રી આગું લખો, એવું ના કરો, ગણેશની પડખે લખો શ્રી ગણેશાય નમઃ. બહુ મજાનું છે, ભાષાની વાત તો બહુ મજાની છે. અને આ લોકો તો ખાસ ભાષાના પીરિયડો ભરવા આવે. મને કે તમે ભણાવો છો ને ત્યારે બહુ મજા પડે છે. ભાઈ તું તો હવે લખજો એવું સચ્ચે સરસ કે એ વાંચીને મને મજા પડે. તો ખેર વ્યાકરણ તમે કહો છો એ પ્રમાણે જૂના પાઠ્યપુસ્તકો મેળવી લેવા અને એને કદાચ રીપ્રિન્ટ થાય ને એમાંથી કોઈક રસીઓ વળી ઊંડો ઉતરે ને કંઈક શીખે તો કદાચ એક મા બાપ જાગી જાય ને તોય છોકરાઓની ભાષા સુધરી જાય.
એને કેવું જોઈએ અમે ખોટું બોલીએ જ પણ તમે ખોટું નહીં બોલતા, આપણી ભાષા છે આપણે સાચી જ લખવી જોઈએ. બેન મા બાપોમાં જ ભલી વાર નથી રહ્યા. મા બાપમાં ભલી વાર નથી, હકીકત છે, એમાંથી જ બધું ચાલ્યું ગયું છે. અમે જલસો પર વાચિકમના કાર્યક્રમો કરીએ છીએ. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનું માત્ર પઠન કરીએ છીએ. પછી એના મૂડ અને એના મિજાજ પ્રમાણે એની સાથે સંગીત ઉમેરીને લોકો સમક્ષ મૂકીએ છીએ. થોડું ડ્રામેટિક રીડિંગ જેને કહે છે, નાટ્યાત્મક પઠન, એવું કંઈક કરવાની કોશિશ કરીએ છીએ. ઘણા કાર્યક્રમોને કરીએ છીએ. હું એ કાર્યક્રમોમાં કહેતો હોઉં છું કે હવે તો આપણી પાસે પેઢી પણ નથી રહી જે ગુજરાતીમાં ભણી ગણીને મોટી થઈ છે. હવે તો મા બાપો પણ કદાચ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે, એટલે એ તો એમની પેઢીને કે એમના સંતાનોને ગુજરાતી કેવી રીતે શીખવાડવાના હતા. એ પેઢી સંપૂર્ણપણે આપણા કુટુંબ વ્યવસ્થામાંથી નીકળી ગઈ છે કે જે ગુજરાતી ભણીતી અને એને એમ હતું કે મને મારી ભાષા પ્રત્યે ગૌરવ છે. પછી ઠીક છે, સમય પ્રમાણે એમણે પોતાના સંતાનોને કદાચ અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા વગેરે વગેરે. તો શિક્ષણ વ્યવસ્થાનો તો બહુ મોટો રોલ છે ને, બહુ મોટો રોલ છે. અને એ રોલ મારી જેવા જે જાગી ગયા છે ગાંડા લોકો એ જાણે છે. એટલે હું શું કરું છું, મારી પાસે બધા જ MA સુધીના છોકરાઓ ભણતા હોય. હું તો PhDની ગાઈડ હતી, મેં 2 જણાને PhD બનાવ્યા છે અને મારી ઉપર પણ લોકો હવે PhD થાય છે. તો હું એ લોકોને ભણવા આવે, જૂનમાં સ્કૂલ કોલેજ ખુલે તો અઠવાડિયું હું એ લોકોને જોડણીઓ શીખું છું. બોલો, મારા ક્લાસમાં જઈને અઠવાડિયું રસોઈની વાત કરું, દીર્ઘઈની વાત કરું, આની વાત કરું, તેની વાત કરું, બધાની વાત કરું. અને પછી મને થાય કે આ લોકોને હવે ઘણું બધું આવડી ગયું છે, પછીના દિવસથી ભણાવવાનું શરૂ કરું. હું કહું એટલા માટે ભણાવું જ કે હું તમારું વાંચીને બોર ન થાવ, ગમે તેવું લખીને મને દેખાડતા નહીં, આવું લખવું પડશે. એટલે એ છોકરાઓને બહુ મજા પડે છે કે બેન પાસે ભણ્યા છે ને. કેટલાક લોકો તો એવા છે કે ઇન્ટરવ્યૂ દેવા જાય ને તે બેન રક્ષાબેન પાસે ભણ્યા છો. મેં કીધું એવું ન કહેવાય, એ તો તમે જેવો દેખાવ કરશો એવું એ તમને માર્ક્સ આપશે. ના, અમે તમારું નામ લઈએ છીએ પછી નોકરી મેળવીએ છીએ. આટલા બધા છોકરાઓને મારી ઉપર વિશ્વાસ છે. એટલે આવું કરવું જોઈએ. બધા જ માણસો જો પહેલાં અઠવાડિયું આવું ભણાવે ને તો છોકરાઓ સારું લખે. શિક્ષકો તો પણ હવે બિલકુલ આગ્રહ નથી રાખતા. અને એને તો 1લી તારીખમાં જ રસ હોય છે, બાકી એકેમાં રસ નથી. મારી જોડેના શિક્ષકો કહે છે ને તમે તો ગાંડા છો, અમારે તો ડાયા રહેવું છે. મેં કીધું સારું, ડાયા રહ્યો. એવું છે. શિક્ષકોને શું કહેવા માંગશો? બસ એને એમ જ કહેવાનું કે મારી જેવા ગાંડા થાવ. આપણે પરોપદેશે પાંડિત્ય તો કરતા જ નથી. અમે જેવા છીએ એવા તમે થાવ. અમે ન થતા હોય ને તમને કહીએ કે થાવ તો ખોટું. હું ગોળ ખાતી હોઉં ને તમને કહું ગોળ ન ખાવ તો ખોટું. પણ હું જે કરું છું એ તમને કહું છું, એ પ્રમાણે કરો. એટલે કેટલાય લોકો છે એ મને નથી બતાવતા, મને લખતા નથી કંઈ. એને ખબર છે કે આ ભૂલ કાઢશે આપણી, એટલે એને સુધરવું નથી. તમે કીધું ને કે તમે સુધારજો, કહેજો એટલે અમે થોડા સુધરશું, એવું નથી. એટલે સુધરવાની હોશ હોવી જોઈએ. જેમ મને સુધારવાની હોશ થઈ જ ને એમ એ લોકોને સુધારવાની હોશ હોવી જોઈએ. ટીચર્સ તો બહુ જ, મારી પાસે જે ડિક્શનરી છે ને એ સાવ ડૂચા થઈ ગઈ છે. કેટલી હદે હું ડિક્શનરી વાપરતી હઈશ, મારો શબ્દકોશ સાવ ફાટી ગયો છે. હવે હું એને ફેંકી નહીં દઉં, હું એને એમ નિરાતે અગ્નિ સંસ્કાર કરીશ એના. પણ કેટલી હદે ક્યારે ફાટી જાય, જ્યારે આપણે બહુ વાપર્યું હોય. એટલે આજે પણ હું કોઈ જોડણી ખોટી ના લખું, એમાં જોઈ લઉં. હું કોઈની ચિઠ્ઠી લખું ને અને પટ્ટાવાળાને કહું કે આ પેલા ભાઈને આપી આવ ને, તો એ જાય થોડે ને ત્યાં ઓલો ભાઈ જ આવતો હોય અહીંયા, એટલે એ મને પાછી આપી દે ચિઠ્ઠી. બેન લ્યો આ ચિઠ્ઠી તમે જેને લખી છે ને એ ભાઈ પોતે જ આવે છે, એટલે આમ તમે વાત કરી લેજો એમની જોડે. એટલે પછી એ ચિઠ્ઠીનું તો કોઈ કામ જ નહીં રહ્યું, એટલે ચિઠ્ઠીના કટકા કરી નાખું અને વેસ્ટ પેપર બાસ્કેટમાં ફેંકી દઉં. અને પછી આમ હું જોતી હોય તો મને દેખાય કે એટલે આમાં મીંડું હોવું જોઈએ એને આપણે કર્યું નથી. એટલે હું ઊભી થાઉં, આમ ચાલીને જાઉં, વાંકી વળું અને એ પતાકડું નક્કામાંનું હાવ એ લઉં અને એમાં મીંડું કરું. મીંડું ના બોલાય, અનુસ્વાર કરું અને પછી ગોળો વાળીને ફેંકી દઉં. બોલો, આટલા ચીકણા થવું પડશે. આટલા ચીકણા થશું ત્યારે ભાષા સુધરશે. નહીં સુધરે એમ નહીં, ચીકણાશ આવી જાય તો સુધરે. ખોટું ના લખાય એમ એક નક્કી થઈ જાય ને. હું તો આ લોકો પાસે પ્રતિજ્ઞા લેવડા. હું કહું જો આ હું શું કરું છું, મેં કીધું આ માઇમ એક્શન છે, આ એક ઘોડો છે અવરાઈ છે, એમાંથી આ હું બાટલી લઉં છું, એ બાટલીમાં ગંગાજળ ભર્યું છે, ચલો બધા આમ કરો, બધાને પીરસું છું, ગંગાજળ પીરસું છું, આંખું નહીં વાળી દેતા, આમાં ગંગાજળ છે. અને ચલો હવે પ્રતિજ્ઞા લો કે અમે અમારી ભાષા બગાડવામાં કાંઈ કામ કરશું નહીં એવું કે જેથી એમને પાપ લાગે. અમે સુધારશું, સુધરીને જ બોલશું, સુધારીને જ બોલશું અને બીજાની ભૂલ કાઢશું. કરે બિચારા બધું કરે, માઇમ કરવાનું હોય ને એટલે કરે.
પછી શું કરતા હશે ખબર નથી, બધાની જોડે તો આપણે કંઈ રીતા નથી. સામાન્યતઃ કઈ ભૂલો થાય છે જે ન જ કરવી જોઈએ? અનુસ્વારોની ભૂલો બધા જ કરે છે. આપણે કોઈક ભાઈને લખવું હોય તો અમે કાલ તમારી ઘેર આવ્યા હતા એમ લખાને એટલે મીંડું મૂકી દે. શું કામ મૂક્યું એ કાંઈ એને ખબર નથી. ન મૂક્યું તો શું કામ ન મૂક્યું એ પણ એને ખબર નથી. બસ ચાલે. અનુસ્વારમાં બહુ ભૂલો થાય છે. બીજી ભૂલ રસોઈ દીર્ઘઈની થાય છે. બસ આ 3 વાના જ બહુ મોટા છે આપણે ત્યાં. રસોઈ કરવાની તો દીર્ઘઈ કરે, દીર્ઘઈ કરવાની તો રસોઈ કરે છે. એના તો એટલા સરસ નિયમો છે ને ફટ યાદ રહી જાય. અનુસ્વાર કરતા 2-3 કહું. હા, ય આવે ને, ય જ્યાં આગળ એની પેલા રસોઈ હોય. ય એટલે યજ્ઞનો ય. યજ્ઞનો ય. તો એની પેલા રસોઈ કરવો પડે. જેમ કે કડિયો, દરિયો. હા, તો બધા અમારે એમાં છોકરીઓ આવે છે ને એ પૂછે બેન આમ કે આમ. મને એમ થાય કે એક લાફો મારી આવું એને. મેં કીધું આમ કે આમ શું? મને કે પણ અમને નથી યાદ આવતું એ કોને રસ્વ કહેવાય કરે દીર્ઘ. તો મેં તરત જ એ લોકોને કહ્યું, મેં કીધું તમારે અહીંયા લખવું છે ચક્કી. હવે તમારે કને રસોઈ કરવી હોય, માનો કે થાય નહીં એને દીર્ઘઈ હોય, પણ માનો કે રસોઈ કરવી હોય તો તમે આમ કેટલા પાછળ જશો? જવાય જ નહીં ને, આટલી જગ્યામાં જ થઈ જાય. બસ જેને ટૂંકી જગ્યાની જરૂર છે એ રસોઈ, અને દીર્ઘઈ કરવી તો એ તો તમે આમ ક્યાંય સુધી ચક્કી કરો તો કોઈને વાંધો નથી. એટલે આમ લંબાવી શકાય એવી જેને જગ્યા મળે છે એ દીર્ઘઈ, અને જેની પાસે જગ્યા નથી ને એ રસોઈ. તો આવું બધું એને સમજાવતી જાઉં. હું તો ભણાવતી હોઉં, હું કોઈ દિવસ ચોપડી ઉઘાડીને ભણાવું નહીં, હું કોઈ દિવસ એ લોકોને લખાવું નહીં, હું રનિંગ જ હંમેશા કરાવું. હું બોલું તમને ખબર પડે એટલું લખો, ન ખબર પડે તો પાછળથી પૂછી જોજો બેન અહીંયા તમે શું બોલ્યા હોઈ શકો. એટલે હું એ લોકોને કોઈ દિવસ ઉતરાવતી નથી. પણ વચમાં અને આ જોડણી કઈ કરી હતી આમ કરાય, એનો નિયમ આમ હોય. એટલે છોકરાઓ સમજે કે થોડી વાર બેન નિયમો કહેશે, એટલે પાછળ નિયમો લખતા જતા હોય એ લોકો. અને આટલું જ કંઈ અગત્યનું નથી. તો ય આવે એની યની આગળનું બધું રસવાયું, કડિયો, દરિયો. પણ મારે રાષ્ટ્રીય એમ લખવું હોય તો એ ઈય પ્રત્યય આવ્યો તો ઈય પ્રત્યયનો ઈ છે એ દીર્ઘઈ હોય. હવે કેટલું સહેલું છે, ઈય પ્રત્યય દીર્ઘઈ. કડીઓમાં કંઈ ઈય પ્રત્યય નથી, કડીઓ તો આખો શબ્દ જ છે. હવે એવી રીતે બીજી વાત કહું, 4 અક્ષરનો શબ્દ હોય, 4 અક્ષરનો, તો પહેલા અક્ષરમાં જો ઈ આવતો હોય તો ઈ હંમેશા રસવાઈ લખવાનું. બરાબર. જેમ કે ઉકરડો તો ઉ રસવા, ખિસકોલી તો ખી રસવા. પણ બીજવાર તો બી દીર્ઘ, કારણ કે એ 4 અક્ષરનો શબ્દ નથી, પણ 2 અક્ષર બરાબર 4 થયા છે. બરાબર. એટલે આટલો ખ્યાલ રાખીને કામ કરવાનું. તો આ રસવાઈ દીર્ઘઈના 2-3 આવા બહુ 2-3-4 જ નિયમ છે, જાજા નથી. અને બધા રસ પડે એવા જ. અને શીખવનારો જો આવો રસ પાડે એવો હોય તો બહુ જલ્દીથી ગળે. તો રસવઉ દીર્ઘઉમાં પણ આ જ નિયમો લાગુ પડે? બધું એવું છે. અનુસ્વારોના નિયમો 2-3 જે કદાચ સામાન્ય રીતે ધ્યાન રાખવા જોઈએ. એક તો હમણાં મેં કહી દીધું, બેડલાવાળો. હા, બેડાવાળો. પછી એ પુલ્લિંગ ને સ્ત્રીલિંગ બંને ભેળા હોય તો અનુસ્વાર આવે. રામ વનમાં ગયા, સીતા વનમાં ગયા. રામ અને સીતા વનમાં ગયા. હવે જોડે સસલું ગયું તો સસલું ગયું, તો ઉકારાંત હોય એટલે માથે અનુસ્વાર આવે જ. પણ ઘણા બધા સસલા હોય તો નપુંસકના બહુવચનમાં પણ અનુસ્વાર આવે, સસલા ગયા. હવે રામ અને સસલું એમ હોય તો, રામ અને સીતા હોય તો અનુસ્વાર આવે, પણ અનુસ્વારનો ચેપ લાગે એટલે રામ અને સસલું ગયા. કેટલી સહેલી વાત. હવે આવું બધું શીખવતા અને શીખતા છોકરાઓને, શીખનારને એવો ખ્યાલ રહી જાય કે ઉકારાંત હોય ને એ બધામાં અનુસ્વાર આવે, એવો એને ખ્યાલ રહી જાય. સસલું, કૂતરું, કબૂડું તો રસ્વ હોય એટલે માથે મીંડું આવે, એવો એને ખ્યાલ રહી જાય. પણ એવું નથી પાછું, એના પણ નિયમ છે. વિકારી, કેટલાક શબ્દો વિકારી હોય છે, કેટલાક શબ્દો અવિકારી હોય છે. વિકારી એટલે કે એમાં ફેરફાર થાય, અવિકારી એટલે એમાં ફેરફાર ના થાય. એને તમારે વિભક્તિ પ્રત્યે લગાડવો હોય ત્યારે જો ફેરફાર થઈ જાય તો એ વિકારી કહેવાય, અને જો ફેરફાર ન થઈ જાય તો એ અવિકારી કહેવાય. હવે હું લીંબુ કહું, મારે ઘરે બહુ લીંબુ ઉગ્યા છે, તો મારે લીંબુ ઓ એમ થતું નથી, લીંબુનું લીંબુ જ રહે છે. બરાબર. એટલે એ બિલકુલ અવિકારી શબ્દ છે, તો એની ઉપર અનુસ્વાર ન આવે. અવિકારી નપુંસક ઉકારાંત હોય તો પણ અનુસ્વાર ન આવે. લીંબુ અનુસ્વાર ન આવે, જાંબુ અનુસ્વાર ન આવે. હવે એને વિભક્તિ પ્રત્યે લગાડો, જાંબુમાં ખટાશ બહુ છે તો જાંબામાં કહીએ છે, જાંબુમાંનું જાંબુમાં જ રહે છે. એનો અર્થ એમ કે એમાં વિકાર આવતો નથી, એટલે એને અનુસ્વાર ન લગાડો. આંસુ તો મને બહુ આંસુ આવ્યા
એમ કહેવાય. પણ આંસુઓ, એમાં આંસુઓની ઉપર મીંડું ન મુકાય, કારણ કે આશાઓ થાય છે, હમ. આશાઓ નથી થતું. એટલે એ વિકારી નથી, અવિકારી છે. એટલે અવિકારી શબ્દ ઉકારાંત હોય, નપુંસક હોય તો પણ એની ઉપર અનુસ્વાર ના આવે, બીજામાં આવે. આ તો બધું બહુ સહેલું સહેલું છે. અને આમ કદાચ સામાન્ય માણસ આ બધું બોલે તો છે જ. એ લીંબુઓ ક્યારેય નથી બોલતો, એ જાંબુઓ મોટે ભાગે નથી બોલાતો. જાંબુઓ બોલે, લીંબુઓ બોલે, પણ લીંબાઓ ન બોલાય એમ એમ થતું નથી ને, એટલે કે એ અવિકારી છે. એટલે એ જ કહી રહ્યો છું કે સામાન્ય માણસને થોડી ખબર તો છે જ, ખાલી એને થોડી વધારે જાણકારી મેળવીને આગ્રહ સેવવાનો છે કે આ આગ્રહ બધા મરી ગયા છે, આગ્રહ નથી રહ્યા. એટલે બધું હવે આપણે 2 જણા ભેળા થઈને નહીં સુધારી શકીએ. એટલે બધું. રક્ષાબેન, રસવઈ અને દીર્ઘઈ જે કદાચ લખાય છે, નથી સમજાતું ભલે, પણ જેને સમજાય છે કે આ રસવઈ છે, આ દીર્ઘઈ છે, એણે પોતાના ઉચ્ચારણોમાં તેને કેવી રીતે સામેલ કરવી, કેવી રીતે? રસવઈને રસ્વ બોલવું, દીર્ઘઈને દીર્ઘ બોલવી. દીર્ઘ એટલે લાંબી, રસ્વ એટલે ટૂંકું. કોઈક ઉદાહરણથી સમજાવી શકો? હું બોલું છું ને એ ઉદાહરણ. દીર્ઘઈ, દીર્ઘઈ, જો દીર્ઘ છે, એટલે હું દીર્ઘઈ બોલું છું. દીર્ઘઈ એમ નથી બોલતી, દીર્ઘઈ. ખરેખર તેમ બોલું છું દીર્ઘ ઈ. ઈ શબ્દ છે, ઈ અક્ષર જ ખરો. દીર્ઘ તો એનું વિશેષણ છે. દીર્ઘ ઈ, રસ્વ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ. કોઈ દિવસ દીર્ઘ ઉ નહીં કહીએ, દીર્ઘ ઉ. એમ રસ્વ ઉ નહીં, પણ રસ્વ ઉ. બહુ સમજીને બોલીએ ને, અઠવાડિયું તકલીફ પડે, પછી ના પડે. આ મેં હમણાં તમને અનુસ્વારની વાત કરીને, તો એમાં હવે ખબર કેમ પડે કે કોણ પુલ્લિંગ છે ને કોણ નપુંસક છે ને કોણ સ્ત્રીલિંગ છે. જીવંત વસ્તુઓમાં, વ્યક્તિઓમાં તો ખબર પડે, આમાં કેમ ખબર પડે? ન ખબર પડે. તો એનો નિયમ છે. મને આ પ્રશ્ન એક છોકરાએ પૂછ્યો હતો, મને કે બેન આ તો પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકની બધી ખબર પડે, રામ સીતા લક્ષ્મણ આમ ને તેમ, પણ આમાં કેમ ખબર પડે મને કે? એમાં કબાટ ખુલ્યું, શું કરવાનું આમાં? એટલે મેં એ લોકોને સમજાવ્યું. મેં કીધું કેવો, કેવી, કેવું શબ્દ એને પ્રશ્ન પૂછો, કેવો એવો પ્રશ્ન પૂછો. તો જેમ કે આ લાઇટ કેવો છે? આ લાઇટ બહુ મજાનો છે, આવું કંઈ સારું નથી લાગતું. એટલે લાઇટ કેવી છે એનો અર્થ એમ કે સ્ત્રીલિંગ છે. પછી ટેબલ, તો ટેબલ કેવો છે? સારું નથી લાગતું. ટેબલ કેવી છે? સારું નથી લાગતું. ટેબલ કેવું છે? ઓહ, આ તો નપુંસક છે, માથે મૂકું મીંડું. અઠવાડિયું તકલીફ પડશે. જે શબ્દ વાપરવો હોય ને એને માટે આપણે કેવો, કેવી, કેવું, કેવો, કેવી, કેવું લગાડ્યા કરશું. પછી નહીં કરવું પડે, પછી તો ખબર પડી જશે આપણને. એટલે કેટલું બધું સહેલું છે, બહુ સરળ છે બધું. તમે શબ્દકોશની પણ વાત કરી. આમ તો આપણી પાસે અંગ્રેજી માધ્યમ હોય તો ઘણી બધી ડિક્શનરીઓ રેફરન્સમાં મળતી હોય છે ને લોકો સજેસ્ટ કરતા હોય છે, ઓક્સફોર્ડ વાપરો ને આ ને તે. ગુજરાતીમાં કયો શબ્દકોશ સાથે રાખવો કે જેથી કમસે કમ જો સમજણ નથી તો શબ્દકોશમાં પણ એ શબ્દ શોધીને સુધારી શકાય? નવજીવનનો સાર્થ જોડણીકોશ બહુ સરસ છે. અને એના 2 પ્રકાર છે. સાર્થ જોડણીકોશ નાનો પણ આવે છે વિદ્યાર્થીઓ માટેનો, અને બૃહદ સાર્થ જોડણીકોશ પણ આવે છે, સારામાં સારો. અને એના આગલા 10 પાનામાં એટલા સરસ નિયમો આપ્યા કે ના પૂછો વાત, બહુ સારો છે. અને પછી ગાંધીજીએ તો ખિસ્સા જોડણીકોશ એ ઘડાયો. એ ખિસ્સા જોડણીકોશ આને આધારે જ છે, પણ એમાં તમને એવો નિયમો મળે ને એવું બધું ના થાય. આમાં તમને બધું જ મળે. એટલે આ ઉત્તમ વસ્તુ મારી પાસે એ જ છે. મારી પાસે કેકા શાસ્ત્રીનો છે, પણ મને આ વધારે ગમે છે. કેકા શાસ્ત્રીએ બહુ વધારે પડતું લંબાણ કરીને કેટલાક શબ્દો વધારે છે ને, એટલે મોટો ઝઘડો છે. અમારે ત્યાં માત્ર ભાવનગરમાં જ નહીં, બધે ઠેકાણે સરકારે આ ક્લાસીસ શરૂ કર્યા હતા. તો એ ક્લાસીસ પૂરા થઈ જાય, બધું થઈ જાય પછી એક વખત એક માણસ, એક યુવાન મારી પાસે આવ્યો. મને કે બેન આ તમને ભેટ. મેં કીધું મારી પાસે તો હોય જ, હા મને શું કામ ભેટ આપે છે, મારે નથી જોઈતું. મને કે તો બેન જેને જોઈએ એને આપી દેજો ને. બીજું મૂકી દે, ઓલું બાજુ મારી ખાનું છે ને તે મૂકી દે. ખાનો મૂકીને વયો ગયો. પછી થોડી પછી પાછા આવ્યો, બેન એના પૈસા લેજો. બધું લઈ જા, પાછું લઈ જા, પાછું મૂકી જા ને પાછું પૈસાનું કે અડધી કિંમત તો લેજો જ. મેં કીધું ડોબા, ખરી વાત એ છે કે તમારી ભાષા અમે સુધારી જ, એ સુધારેલી જ રે, એને માટે આ તમારે કામમાં લેવાનો છે. એને બદલે તું મને પાછું આપી જશે. હવે તું લઈ જ જા. અને હવેના ક્લાસ જ્યારે થશે ને ત્યારે હું કહીશ કે આ આપવાનું બંધ કરો, આટલા મોંઘા કોષ આપવાનું બંધ કરો, કારણ કે આ લોકો તો વેચે છે, આ કોષને વેચે છે. તમે લોકોએ વહેંચ્યું એટલે બધાને આપ્યું, અને આ લોકો વેચે છે, પૈસા લે છે. પછી બિચારો હોયો ગયો લઈને. એને જુગાને બતાવવાની, આ તો ખીજાય આપણને.
કીધું તમને આ શું કામ આપે છે? અમે બધું શીખ્યું એ બધું પાકું રહે એટલા માટે આપે છે. એની વહેલે તમે મને પાછું આપી દો છો અને વેચવાની વાત કરો છો. વયો ગયો પછી. સરકારના પણ ઘણા બધા જાહેર જે કાર્યક્રમોના પોસ્ટર્સ કે ચોપાનિયા કે જે પણ કંઈ હોય છે એમાં અઢળક ભૂલો હોય. અઢળક ભૂલો હોય છે. એનું કારણ એક જ કે આમાં ભૂલ નહીં હોવી જોઈએ એવો એ લોકો આગ્રહ નથી રાખતા. એ જ કારણ. નહીંતર 4-5 જણાને પૂછી લેતા હોય તો આ અમારે લખવું છે, આમાં શું લખાય પૂછી લેતા હોય તો. હવે બહુ સાદી સીધી વાત કહું, માત્ર ગુજરાતી જ નહીં, સંસ્કૃત વાપરવાની બધાને હમણાં બહુ ફેશન નીકળી છે. એટલે બાળકો માટેનો કોઈ પ્રોગ્રામ હોય ને તો લખે બાલ દેવો ભવ એવું લખે. તો હું બધે ઠેકાણું સુધારવા જાઉં છું મારે પગે કાગળ લખીને. એ આમ લખ્યું હોય બાલ દેવો ભવ. પછી હું એને કહું આનો શું અર્થ? બાલ દેવ ભવ થા, બાલ દેવ ભવ એટલે એક બાળક તું દેવ થા. હું આમને મેં કીધું અર્થ શું? ખરી વાત તો એમ છે કે બાલ દેવો ભેળું લખવું જોઈએ. એ બહુરી સમાસ છે અને પછી ભવ લખવું જોઈએ. બાલદેવો એટલે બાળકોને દેવ સમજનારો એવો તું થા, એવો એનો અર્થ છે. જેમ કે દશાનન કહીએ તો દશ છે આનંદ, જેને એવો તે. કોણ? રાવણ. દશાનન એટલે 10 મોઢાનો સમૂહ એવો અર્થ નથી. તો એ ત્રીજી વસ્તુની વાત કરે છે. અને કોઈ ત્રીજી વસ્તુ માટે આ 2 પદ જ્યારે વિશેષણ બને ત્યારે એને બહુરી સમાસ કહેવાય. બહુ છે વ્રીહી એટલે ડાંગર, જેમાં એવું તે ખેતર, અથવા બહુ છે વ્રીહી ડાંગર જેની પાસે એવો તે ખેડૂત. એટલે મેં કીધું આ બહુરી સમાસ છે ને એટલે એને ભેળવો લખો. બાલ દેવો એટલે કે તું બાલ દેવો ભવ એટલે થા. મેં કીધું એ જ ભૂલો માતૃદેવો ભવમાન પિતૃદેવો ભવમાન બધા કરે છે. હું છે ને એક વખત 9મા ધોરણનું પુસ્તક બનાવવાની જે પેનલ હોય ને એમાં હતી. તો મને એક ટેવ છે કે મારી ઉપર કોઈ સાહેબ હોય ને એ કામ ન કરું. કોઈકના સાહેબ તરીકે મને મૂકે તો કરું, પણ મારી ઉપર કોઈ હોય તો હું કંઈ કામ કરવા ન જાઉં, કારણ કે મારે વઢવાડ થાય એની જોડે. તો મેં આમાં જોયું તો આમાં કોઈ હતું નહીં એટલે મેં હા પાડી. તો 48 વખત હું અમદાવાદ આવી હતી અને એ 9મા ધોરણના પુસ્તકમાં જે કાવ્યો હતા ને એ બધા જ કાવ્યોનું કૃતિ પરિચય મેં આપેલો. કવિ પરિચય કોઈ બીજાએ આપેલો, કૃતિ પરિચય મેં આપેલો. તો એમાં એક કાવ્ય એવું હતું કે જેમાં મારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ એની વિશે થોડુંક લખવું પડે પછી જે કાવ્ય વિશે લખાય. તો મેં લખ્યું. પછી છેલ્લે દિવસે ખબર પડી કે અમારી ઉપર છે કોઈક. તો એ કોણ હતું? ધીરુભાઈ નહોતા મને લાગે, જયંત પાઠક હતા. તો એ આવ્યા અને અમે બધા મોટા માણસો બધા હતા, મારેથી મોટા ઉષ્ણસ કવિ પણ હતા, તકુભા પરમાર પણ હતા. અમે બધા જ સાથે બનાવીને આ બધું બનાવ્યું હતું. તો મને બોલાવી, મને કે અહીંયા આવો બેન. એટલે બધાને જે બહુ કહેવાય રક્ષાબેનને બોલાવ્યા. મેં કીધું શું? મને કે આ તમે લખ્યું છે ને માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવ, તો એમાં માતૃદેવો ભેળું લખ્યું છે ને એ આમ જુદું પાડી નાખો, માતૃદેવો ભવ. મેં કીધું કોઈ અહીંયા તમારી પાસે મેં કીધું કોઈ શબ્દકોશ ખરો, સંસ્કૃતનો શબ્દકોશ એવું કંઈ ખરું? અથવા તો ઉપનિષદો કોઈની પાસે ખરા? એક ઉપનિષદ લઈ આવો. મેં કીધું તૈતરેય ઉપનિષદ લઈ આવો. એટલે મારી અમે જોઈ રહ્યા કે આ કે મુશ્કેલ રહી ગયા. મેં કીધું તૈતરેય ઉપનિષદની અંદર ગુરુએ શિષ્યોની પાસે એક ભાષણ આપેલું છે અને એની અંદર એણે કહ્યું છે કે સત્યમ વદ ધર્મમ ચર, અને પછી આવે છે માતૃદેવો ભવ. એણે માતૃદેવો ભેળું લખ્યું છે, પિતૃદેવો ભેળું લખ્યું છે. એટલે હું આ ભેળું લખું છું એવું સમજતા નહીં, મારી પાસે એનું કારણ છે. પછી મેં એને સમજાવ્યું, ભાષણ આપ્યું. મેં કીધું માતૃ એટલે કે માં, દેવો ભવ તો એ તો દેવ છે જ, આમાં તમે નવું શું કીધું? એમ વાત છે જ નહીં. મેં કીધું વાત એમ છે કે માતૃદેવો એટલે કે માને દેવ સમજનારો એવો તું, ભવ એટલે થા. એટલે આપણે માતૃદેવો બનવાનું છે. માં માતૃદેવો નથી, એ માતૃદેવી છે. તો માતૃદેવો એટલે કે તું માને દેવ સમજનારો, ભવ એટલે થા. અને મેં કીધું આ ભવની પછી તમે એમ લખ્યું છે આમાં કે વિસર્ગ લખો. શું કામ વિસર્ગ લખે? મેં કીધું આ તો ક્રિયાપદ છે, બીજો પુરુષ એક વચનનું ક્રિયાપદ છે, એને એવું કંઈ લાગતું ન હોય. ભવ એટલે થા. જેમ ભવામી એટલે હું થાવ એમ ભવ એટલે તું થા. એ સાંભળી રહ્યો. મને કે હા તો બરોબર. મેં કીધું એમ બરોબર છે, એમ નહીં ચાલે. આ તમે જે આમાં શેરો માર્યો ને એ શેરો છે, એની ઉપર બીજો શેરો મારો અને પડખે લખો સ્ટેટ. આ જેમ છે એમ જ રાખો. કરી દીધું એને બિચારાએ એમ. વાહ. એટલે આવા આગ્રહ રાખવા જોઈએ. થોડું કડવું થઈ જવાય. હું તો ઘણાને કડવી થઈ ગયેલી છું, થઈ જવાય. તો ઘણા અપ્રિય થયા હશો? હા, ઘણી વાર ઘણાને પ્રિય પણ લાગી હશે. જી જી. જો ને તમે મને બોલાવી. બિલકુલ. પરિવારમાં પછી આના વિશે કંઈ આમ ઝઘડો થાય કે? ના, મારો પરિવાર મારી જેવો ગાંડો છે એમ? હા. પછી મારા ભાઈઓ, મારી આ બેન છે ને એ મારી પાસે એમ થયેલી છે, એ પીએચડી મારી પાસે થઈ છે.
એટલે બેનને આપણે પીએચડી કરાય થવાય નહીં, એના ગાઈડ થવાય નહીં, પણ એનો જે ગાઈડ હતો ને એને બિચારાને લાકવો થઈ ગયો હતો. એટલે એણે જ કીધું કે હવે તું આવી, હું તને સહી કરી દઉં જેથી કરીને તારું કામ ચાલે, પણ તું રક્ષાબેનને દેખાડજે અને એની પાસેથી શીખજે. એટલે પીએચડી મારા થકી થઈ છે. એક બીજા પ્રિન્સિપાલ બેન હતા, એ મારા થકી પીએચડી થયા, હું એની ગાઈડ હતી. પણ મારા બે ભાઈઓ છે ને, આ ભાઈ બેઠા છે, એની પાસે દલીલ હશે કે હું તો એન્જિનિયર છું. પણ હું કહું છું કે તમે 11મા 12મા ધોરણ, ત્યારે 12મું નહોતું, 11મું હતું, ત્યાં સુધી તો ગુજરાતી ભણ્યા છો ને, તો એમ કહી શકાય. પણ અમને શિક્ષકે ભણાવ્યું નથી, એ વાત આવો, આજે શિક્ષકને કાંઈ ભણાવવું ગમતું જ નથી. પછી બીજો ભાઈ ડૉક્ટર છે, એ બધું ખોટું જ લખે છે. એવું ખોટું લખ્યું હોય ને કે ના પૂછો વાત. તમે એમના કાન આંબળો છો? આંબળું ને, પણ એને એ કહે છે કે અમારી તો આમ જ હોય. મેં કહ્યું ડૉક્ટરની કંઈ ડૉક્ટરની ભાષા હોય છે જેમ ગુજરાતી ભાષા છે એમ એવું કંઈ હોય છે? અમારી ત્યાં શિક્ષકો છે ને એ આવી દલીલ કરે છે. અર્થશાસ્ત્રવાળા એમ જ કહે છે અમે તો ખોટું લખીએ. મેં કીધું અર્થશાસ્ત્રની કોઈ ભાષા છે જેમાં ગુજરાતી છે, હિન્દી છે એમ? તો પછી તમારે ગુજરાતીમાં લખવું પડે જ ને. અંગ્રેજીમાં લખવું પડે ત્યારે અંગ્રેજી સ્પેલિંગ જુઓ છો કે નહીં? સાચું જ લખવું જોઈએ. જયેન્દ્રભાઈ હતા, તમે નામ સાંભળ્યું હશે, જયેન્દ્રભાઈ ત્રિવેદી, એ બધાને બહુ ખીજાતા. સાચું જ લખો, સાચું જ લખો, ગુજરાતી લખો સાચું લખો, હિન્દી લખો સાચું લખો. પછી એકવાર મેં એમને જ પકડ્યા. એમણે મારે ઘેરે એમને આવવું હતું બેસવા. પછી કોણ જાણે નહીં આવ્યા, ખબર નહીં, પણ એણે મને ચિઠ્ઠી લખી કે અમે 2 જણા આવ્યા હતા પણ પછી તમારું ઘર બંધ હતું. એટલે મેં કીધું આવ્યા હતા એટલે તમે તમારા મિસિસને લઈને આવ્યા હતા? મને કે ના, હું અને પરમાર સાહેબ આવ્યા હતા. મેં તો સાહેબ અહીંયા અનુસાર ન હોય, કાઢી નાખો. એટલે આવું કરીએ, મજા આવે છે. હવે ટેવ પડી ગઈ છે. રક્ષાબેન, આપ કવિતાઓ બહુ સરસ લખો છો. અને જો એમાં હું તમને કહું, કવિતા એ જાણે એક એવો શબ્દ છે, જાતિવાચક શબ્દ થઈ ગયો. અચ્છા, એટલે ઓ ના આવે. હા, બળવંતરાય ઠાકોરની કવિતા વિશે તમે શું કહેશો? તમારી કવિતા વિશે તમે શું કહેશો? એમ કહેવાય. કવિતાઓ નહીં પણ કાવ્યો. હા, આપ કવિતા પણ લખો છો. લખું છું. અને સુંદરમને યાદ કરીએ, એમણે તમને બીજી આધુનિક મીરા કહ્યા. તો કવિતાઓ પાછળ છૂટી ગઈ કે વ્યાકરણ આગળ આવી ગયું? ભાષાવેદ? ના, મારે કશુંય પાછળ નથી છૂટી ગયું, પણ માણસોએ પાછળ છોડી દીધું છે. મેં બહુ પ્રવચનો આપ્યા ને આ ભાષા વિશે, એટલે બધા મારે વ્યાકરણની જ માણસ સમજે છે. વાસ્તવમાં હું કવિ છું. મારી પહેલી ઓળખાણ કવિની છે. મારા દાદા કવિ હતા, ત્યાંથી એ ગંગોત્રીમાંથી કવિતાની ગંગા ઉતરતી મારી પાસે આવી, એટલે હું કવિ છું. અને એટલે કે હું પછી સ્ત્રીલિંગ હોવાને કારણે કવિયત્રી છું. કવિયત્રી નહીં પણ કવયિત્રી છું. અને એ કવિતા કેવી લખું છું તમને બહુ નવાઈ લાગશે. હું છંદ કાવ્યો લખું છું. અત્યારે એની ફેશન ચાલી ગઈ છે, પણ કવિતામાં કાંઈ ફેશન બેશન હોવી જોઈએ? હોય કાંઈ? એને જેને છંદ ન આવડ્યા એને છંદ પડતા મૂક્યા, ને છંદ લખવા માંડ્યા. એમ ધીમે ધીમે બધાએ છંદ પડતા મૂકી દીધા. હું છંદ કવિ છું. અને ગીત, છંદ પહેલી પસંદગી છે મારી, ગીત બીજી પસંદગી છે, અને અછાંદસ તો મારી પસંદગી જ નથી. હું અછાંદસ તો ભાગ્યે જ લખું છું. અને હું એવું માનું છું કે અછાંદસમાં પણ લય તો હોય જ. હું તમને એક કાવ્ય કહું અછાંદસનું, બહુ સરસ કવિતા. તમને એમ થશે કે આ તો બિલકુલ અછાંદસ છે. બેન, કયો છંદ છે? છંદ નથી એની. હાલો, તડકાને ઓઢીએ અને સૂરજને પહેરીએ, પહેરી ઓઢીને પછી સૂરજ રમીએ. આમાં ક્યાંય છંદ નથી. પહેરી ઓઢીને પછી સૂરજ રમીએ. પણ ઓઢવાથી શું અને પહેરવાથી શું? પહેરી ઓઢીને પછી રમવાથી શું? હાલો, નવી સવારથી સૂરજ જીવીએ. તો આ છંદસ છે. આ ગાઈ નહીં શકાય કારણ કે આ ગેય નથી, પણ આ છંદસ પણ નથી. આમાં કોઈ છંદ તમને મળી નહીં શકે. આમાં યમા તારા જમાના સલગા કોઈ જગ્યાએ કાંઈ ગોઠવી નહીં શકો, પણ આમાં લય છે. હાલો, તડકાને ઓઢીએ આવ્યું, સૂરજને પહેરીએ. આ ઓઢીએ અને પહેરીએ એ એક લય બનાવે છે. અને પહેરી ઓઢીને પછી સૂરજ રમીએ. પાછું આમાં જે પ્રાસ મળે છે ને એને લીધે એક લય ઊભો થાય છે. પણ ઓઢવાથી શું અને પહેરવાથી શું? જો પાછો એક બીજો લય ઊભો થયો. ઓઢવાથી શું, પહેરવાથી શું? પહેરી ઓઢીને પછી રમવાથી શું? પાછું આ ત્રીજો શબ્દ પણ એમાં લય ઊભો કરે છે. ચાલો, નવી સવારથી સૂરજ જીવીએ. એ પહેલાં પહેરીએ ને ઓઢીએની જોડે જીવીઓનો મેળ મળ્યો. એટલે આવા બધા ખ્યાલ રાખીને જો છંદસ બનાવાતું હોય ને તો વાંધો ન આવે. બાકી તો એવું છંદસ બનાવાય છે ને કે આપણે થાય ત્યારે ગદ્યની જેમ જ ભાઈ લખો ને પાના હું કમ બગાડો છે.
કઈ જગ્યાએ તમે અટક્યા ત્યાં હું શું કામ અટક્યા? આ બેડું જ રાખ્યું તો શું વાંધો હતો? કાંઈ વાંધો નહોતો. તમે આમાં ભાગ શું કામ પડ્યા? એ ભાગ પાડવાનું કોઈ કારણ આ છંદસ કવિઓ પાસે છે નહીં, અને એ મોટા મોટા ચોપડાઓ છપાવે છે. કોઈનું નામ મારે દેવું નથી, તો નામ દઉં તો નિંદા થાય. પણ એવું છે, છંદસ એ લખે છે કે જેને છંદસ લખતા આવડતું નથી, અને ગીત પણ આવડતું નથી. ગીત આવડવા માટે, ગીત લખવા માટે એને લઈ આવડવું જોઈએ. ગીતની તો કેટલી બધી શરતો છે. જે સૌથી પહેલું એનું મુખડું હોય છે ને, જેને ધ્રુવ પંક્તિ કહેવાય છે, એ ધ્રુવ પંક્તિની જોડે એની પછી જે જે અંતરાઓ આવે છે એ બધા જ અંતરાઓની છેલ્લી પંક્તિનો પ્રાસ મળવો જોઈએ. ન મળે તો એ તમારું ગીત ખોટું. અને આ બધા અંતરાઓ છે એને ધ્રુવ પંક્તિની જોડે બહુ જ સંબંધ હોવો જોઈએ. એટલે માનો કે ધ્રુવ પંક્તિ જો વરરાજા છે, તો આ બધા અંતરાઓ છે ને એ એની જાનડીઓ એનું ગીત ગાય છે. તો એને એ ગીતને યોગેશભાઈને લગ્ન થતા હોય તો કે દીપકભાઈ વરરાજે સીમડી ઘેરી માણા રાજ એવું ગવાય? ન ગવાય. તો ધ્રુવ પંક્તિમાં જે છે એની જ વાત, એનો જ વિચાર વિસ્તાર અંતરાઓમાં હોવો જોઈએ. એવું એવું બધું ખ્યાલ રાખીને ગીત લખે ને જે, એનું જ ગીત પરફેક્ટ હોય છે. તો કદાચ સંગીતકારો ગીતકારોને તો આ ગમશે જ નહીં, કારણ કે હવે તો પેલા એ મીટર કે એ બંધારણ પ્રમાણે, એ ઢાંચા પ્રમાણે તો કોઈ કાંઈ લખતું તમારે નથી. ભૂલ કાઢવી પડે છે. ઘણા લોકો છે ને છાંદસ કવિતા હોય એ આ સંગીતવાળા છે ને એ ગાય છે, પછી હું એને કહું છું કે છાંદસ કવિતામાં યતિ હોય, એ યતિ આમ યતિ આવે ને ત્યાં જ અટકાય, બાકી તમારે જ્યાં અટકવું હોય ત્યાં ન અટકાય કાંઈ. યતિ એટલે? યતિ એટલે અટક સ્થાન. એટલે છંદ આપણે ગાઈએ ને ત્યારે આપણા ગળામાં થોડોક શ્વાસ ઘૂંટાય. જી. જેમ કે હું શીખરીનો દાખલો આપું, યમાતા માતારા નસલ સલગા ફાન સલગા, તો યમાતા માતારા એ યતિ છે. તો ય માતા માતારા 6 અક્ષરે યતિ છે. નસલ સલગા પાછી 3 અક્ષર યતિ આવી. ભાન સલગા યતિમાં જ અટકો, પણ તમે તમારે સંગીતમાં જ્યાં યતિ આવે ત્યાં અટકો, એ નહીં ચાલે. તો તમે આ ન ગાઓ, કોઈ બીજું ગાઓ. છંદ ગાવા હોય તો એની યતિને તમારે ધ્યાનમાં રાખવી પડે. બધી શાસ્ત્રીયતા છે, કશું અશાસ્ત્રીય નથી. જેને જેમ નાચવું એમ નાચે, એ તો પેલા ડીજેની પાછળ હાલે. બાકી તો કાં કથક નાચો, કાં મણિપુરી નાચો, કાં ભરતનાટ્યમ નાચો, કાં કથકલી નાચો, બધાને શાસ્ત્ર છે. ડીજેની પાછળ જેમ ઠેકડા મારવા એમ મરાય. ગાયકો પણ ઉચ્ચારણોમાં ઘણી ભૂલો હા, કરે છે. બહુ ભૂલો કરે છે. હું તમને એક દાખલો આપું, જી નામ નહીં આપું, જી. કારણ કે એ નામ તો મારું પ્રિય નામ છે, એટલે એની નિંદા કરવાની મને ઈચ્છા નથી. મારું જ એક ગીત છે, બહુ સરસ છે. ઝુલાવું રે, તો જો એમાં પણ નિયમ છે, ઝૂલવું જુ દીર્ઘા, પણ ઝુલાવું એમ થાય તો જુરસવા અચ્છા. થાય ને તમે બોલો ત્યાં તોય તમે સમજો કે ઝૂલું, અને ઝુલાવું તો રસ્વ થઈ જ જાય જી છે. જી. ઝુલાવું રે તમે ઝૂલો કનૈયા, ઝુલાવું રે તમે ઝૂલો કનૈયા, સેવા કરું નહીં માગું રૂપૈયા. એ કલાકાર એમ ગાય છે, સેવા કરું નહીં માગું રૂપૈયા. પછી મેં એને કીધું સેવા કરું નહીં માગું રૂપૈયા એમ ગાઓ. વાહ. પછી એમને ગાય બતાવ્યું, સેવા કરું નહીં માગું રૂપૈયા, સેવા કરું નહીં માગું રૂપૈયા, ઝુલાવું રે તમે ઝૂલો કનૈયા. પેલું રાખશે પેલુંમાં. તો એમને મજા પડી. બેન હતા, મને કે હા તો મેં ગાયું નાખ્યું, મને કે બધે ખોટું જ ગાયું. મેં કીધું બધે ખોટું જ ગાયું, આમ ગાવું જોઈએ. ખોટું ગવાય છે, અને અનુસ્વારો પણ ત્યાં પણ બહુ જ ખોટું ખોટા આવે છે, અને સાંભળવામાં આપણને કઠે પણ ખરા. પણ આપણને કઠે ને ત્યારે સમજવું કે આપણે થોડાક સાચા છીએ, થોડાક સારા છીએ ચૂંટણીની બાબતમાં, કે આપણને ઓલું કઠ્યું. કેટલીક જગ્યાએ અનુસ્વારો નથી આવતા, એવા પણ કેટલાક શબ્દો છે જે ખોટા બોલાય છે. એમાં એટલે મેં કહ્યું ને, પહેલી ભૂલો તો અનુસ્વારમાં બહુ ભૂલો કરીએ છીએ આપણે. નિંદ્રા એ ખૂબ જાણીતો શબ્દ, જો હું ભૂલ ના કરતો હોઉં તો નિદ્રા શબ્દ છે, અને એમાં અનુસ્વાર. પણ એમાં એવું છે ને કે કેટલાક શબ્દો એવા છે ને કે જે રૂઢ થઈ ગયા છે. બરાબર છે. તો થવા દેવા. આખી રાધા રૂઢ થઈ ગઈ, જીવન રાધા હતી જ નહીં, ભાગવતમાં રાધા છે જ નહીં. રાધા એ રૂઢ થઈ ગઈ ને એટલા માટે રાધાના બાપા પણ આવી ગયા. વૃષભાનું એને બાપા છે, એમનું ગામ છે, આવું બધું આવી, એ બધું કેટલુંક રૂઢ થઈ ગયું. તો પછી આવવા દેવું, બીજું શું.
ઘણા કંઈ એવું નથી કે આપણે કાઢવું જ પડે. ઘણા એની યારે શ્રદ્ધા અને ભક્તિને બધું જોડાઈ ગયું. હવે એને ન કઢાય. તમારું આ સાંભળીને ઘણા બધા દુઃખી થઈ જશે, આહત થઈ જશે. એની આપણને ક્યાં પડી છે? એની ક્યાં આપણને પડી નથી. મારા કેટલાક કાવ્યો માટે ઘણા લોકો કહે કે આ કોઈને સમજ નહીં પડે. મેં કીધું સમજ ન પડે એને માટે આપણે ક્યાં લખીએ છીએ? આપણે તો સમજ પડે એની માટે લખીએ છીએ. એક આ બહુ જરાક મારા મનમાં વર્ષોથી આ પ્રશ્ન છે, તમને પૂછી શકાય. ભાવનગર કાઠિયાવાડ બાજુ એક આ થોડુંક આ પણ અમને કહો કે આ સાચું ખોટું કઈ રીતે સુધારી શકીએ, કે સુધારવું છે કે નહીં એ પણ. ઘોડો ઘોડો થઈ જાય છે, ચા પીધો થઈ જાય છે, ત્યાં તમે એ બધાને ટોકો છો ભાવનગરમાં? ના, એને ટોકાય નહીં. એટલા માટે ના ટોકાય કે એ બધું ત્યાં રૂઢ છે. કેટલા જેમ કે આ ઘડિયાળ કેવી અને ઘડિયાળ કેવું. કેટલાક લોકો ઘડિયાળના પુંસક બોલે છે, કેટલાક લોકો ઘડિયાળ સ્ત્રીલિંગ બોલે છે. તો એને વ્યાકરણની ભૂલ નહીં કહી શકાય. એ એવી રીતનું છે, એ લોકો એમ કરે છે એમ. એટલે કે એમાં ના, કઈ એમાં કોઈ એવી ભૂલ નથી. તો વ્યાકરણ અને ભાષામાં ફેર કેટલો? જુદું છે બંને, એક સરખું છે? વ્યાકરણ છે એટલે ભાષા છે. વ્યાકરણ ન હોય તો ભાષા ના હોય. એટલે બે એક જ છે. વ્યાકરણ થકી ભાષા છે અને ભાષા થકી વ્યાકરણ જીવે છે. અને આપણે જો ભાષા બગાડીએ તો વ્યાકરણ મરી જાય. રક્ષાબેન, આપે એટલે બે એકબીજાના પૂરક છે એવું પણ નથી? પૂરક જ છે ને. પૂરક જ છે. આપે બાળ સાહિત્યમાં ઘણું કામ કર્યું છે. એ તો એટલું બધું કામ કર્યું છે કે કેટલાક કવિઓ છે ને એને એમ થયું કે રક્ષાબેનને આપણી જોડે જો રાખીએ ને તો એ છવાઈ જશે. એક વખત એવું થયું કે માંડવી ગયેલા અમે લોકો. માંડવીમાં સેમિનાર હતો. એને શું કહેવાય છે સેમિનારનું નામ? આ ભાષા માટેનો. તો અમારે જવાનું હતું ને એમાં હવે જવા દે, જે મને યાદ ન આવે છોડી દઈએ. તો સાહિત્યનું સૌથી મોટું આપણે ત્યાં કયું પ્રોગ્રામ ચાલે છે, એ લોકોએ અમને લોકોને બોલાવેલા. પરિષદ, સાહિત્ય પરિષદવાળા. તો સાહિત્ય પરિષદમાં એક બેઠક એવી હોય છે જેનું નામ છે સરવૈયા. સરવૈયા એટલે કોઈ અટક નથી, પણ મને જેમ કે મને બાળકોની સમજી લે તો મને બાળકોના પુસ્તકો વિશે કેટલાક પુસ્તકો મોકલી દે મને, એમને ત્યાં આવ્યા હોય અને કે આનું સરવૈયું કાઢી આપો. 2 વર્ષનું સરવૈયું હોય. કેટલાક નવલકથાના માણસો હોય તો નવલકથાનું આપી દે. મને બાળકોનું આપ્યું હતું. એટલે હું ગઈ. હું તો કોઈ દી હાથમાં ચોપડી બોપડી ન રાખું, કંઈ કાગળિયા ના રાખું. જો રાખું તો શું થાય, તમને મારું આટલું જ દેખાય. આંખ ન દેખાય ત્યાં સુધી મજા ના પડે. એટલે હું તો એમને માત્ર લખીને એટલું જ ગઈ હતી કે આ ચોપડી અને એનો આ લેખક, આ ચોપડી અને એનો આ લેખક, એને વિશે શું એ તો મારે એમને મોઢે જ કહેવું હતું. તો મારું પ્રવચન તો એટલું સરસ ગયું કે ના પૂછો વાત. પછી અમને શાલ ઓઢાડો આવ્યા ને ત્યારે બધા લોકો એમ કહેવા માંડ્યા કે બેનને 2 શાલ ઓઢાડો, બેનને 2 શાલ ઓઢાડો. બેનનું બહુ કામ સરસ હતું. કોઈ 2 તો ન જ ઓઢાડે, અમારે 2 જોતી નહોતી. પણ એટલું બધું સરસ કાર્યક્રમ ગયો કે હું બધે છવાઈ ગઈ. પછી રાતના એવો પ્રોગ્રામ હોય કે જ્યાં આવું રાખ્યું હોય સાહિત્ય પરિષદની બેઠક, તો જ્ઞાન સત્ર, એનું નામ જ્ઞાન સત્રમાં. તો એ જ્ઞાન સત્રમાં રાતના એવું હોય કે જ્યાં આગળ જ્ઞાન સત્ર હોય ને એના લોકોના પ્રાદેશિક બધા સમાચારો અમને આપવામાં આવે. એના ગીતો ગાય, એનું સંગીત પીરસે તો ઠીક, પણ એના વાદ્ય વિશે અમને વાજિંત્ર વિશે સમજાવે. તો આપણે જોવું જ જોઈએ ને. આપણે આવ્યા છીએ, આપણને એને જમાડ્યા છે તો આપણે જોઈએ. તો અમે રાતના અમે જોતા હતા. ત્યાં અચાનક મારો આમ ખ્યાલ ગયો. તો એ બાજુ બધા પુરુષો બેઠેલા, તો એમાં રઘુવીર ચૌધરી બેઠા હતા. એટલે મેં જોયું તો મને એવું લાગ્યું કે ક્યારના મારી સામે જોવે છે. એટલે મેં પાછું એમની સામે જોયું, કંઈક કેવું છે એમ. મને કે અહીંયા આવો. એટલે હું એની પાસે ગઈ. મને કે હવે છે ને આજે આ તમારો દિવસ છે. મેં કીધું રાત પણ મારી જ છે, જો મારા ફોટા પડે છે. મને કે પણ હું તમને એ કહેવા માગું છું કે હવે તમને કોઈ જ્ઞાન સત્રમાં બોલાવશે નહીં. મેં કીધું કેમ નહીં બોલાવે? મેં કઈ ભૂલ કરી? મને કે તમે છવાઈ ગયા. કોઈ છવાઈ જાય ને તો બીજા બધા ઝાંખા પડી જાય એટલી સમજ પડે ને, એટલે તમને નહીં બોલાવે. મેં કીધું તમે હશો તોય આવું થશે? મને કહેજો. એવો અઘરો પ્રશ્ન તમે જ પૂછી શકો. મને કે જોજો તમને કોઈ બોલાવે તો કહેજો. મેં રઘુવીરભાઈને કીધું આ હું વાત જાહેરમાં કરીશ. હા વાત તું જાહેરમાં કરીશ અને આમ બરાબર બટનની જેમ ટાંકીને ઇન્વર્ટેડ કોમામાં કહીશ કે રઘુવીરભાઈએ મને આવું કીધું તું કે મને હવે કોઈ એટલે બોલાવતું નથી કે હું છવાઈ ગઈ હતી. એટલે હસવા માંડ્યા. આવું છે બોલો, બધી ઠેકાણે આવું છે. અદેખાઈઓ, છવાઈ જઈએ કોઈ ના ગમે. પણ તોય હવે મારે તો છવાઈ જવું જ પડે ને. છવાઈ જવાની ટેવવાળું માણસ તો છવાઈ જ જાય ને. એટલે બધે છે ને આવું છે. એમાં કાંઈ કશું આપણે સુધારી શકીએ નહીં.
મને સાચે જ હજી સુધી કોઈ બોલાવી નથી. અને આ તો તમે મારા બાળકોનું પૂછ્યું ને એના પહેલાં હું કહું છું કે એટલી હદે બધાને વાંધો પડે છે મારી જોડે કે આને જો રાખશું આપણી જોડે તો એ છવાઈ જશે. એટલે એ લોકોએ મને બાળકોનું આમ ચોખ્ઠું પાડી અને એમાં નાખી દીધી. બાલકવિ તો હું છું જ, બાળકોની કવિતા તો બહુ સરસ લખું છું. એટલે તો મને ગીજુભાઈ બધેકાનું સુવર્ણચંદ્રક ગુજરાત રાજ્ય આપેલું છે. પણ હું એકલી કઈ બાળકોના જ કવિતા લખું છું એવું નથી. હું તો મોટાઓનાય કાવ્યો લખું છું. હું તો સંસ્કૃતમાંય કવિતા લખતી હોઉં છું. હું તો યુવાનોની કવિતા લખતી હોઉં છું. મેં તો 2-3 પ્રેમ કાવ્યોય લખેલા. પછી મને કે આપણે કર્યો નથી ને ન લખાય, ખોટું ના લખાય. જે વસ્તુ અનુભવી હોય એ જ લખાય. એટલે મેં લખવાનું બંધ કરી દીધું. હું તમને એક પ્રેમ કાવ્યનો દાખલો આપું. જી. એક ખેડૂતની છોકરી હતી અને બેઠી બેઠી જોયા કરતી હતી અને બધા ડુંડાઓની ઉપર ચકલાઓ બેઠા હતા અને ચણતા હતા. એણે ગોફણ મારવું જોઈએ. પછી અચાનક એની બેનપણી આવી અને કીધું એટલે ગોફણ માર, આ બધા ચરી જાય છે જો તું. એટલે એ છોકરીએ જવાબ આપ્યો કે એની લીલોતરીથી, એની એટલે એના પ્રેમીની લીલોતરીથી, એની લીલોતરીથી મારી લીલોતરીમાં ઉડી આવે ચરકલડાના ટોળા. કારણ કે એણે હમણાં ગોળો ફેંક્યો એટલે ત્યાંથી બધા અહીં આવ્યા. એની લીલોતરીથી મારી લીલોતરીમાં ઉડી આવે ચરકલડાના ટોળા, ત્યાંથી ઓલ્લે શેઢેથી થઈ આવે મહેમાન, એને કેમ કરી ગોફણે વિંધુ, સંધુય મારે ઓરું ઓરું તોય આઘું. તો આ કાવ્ય અમે જીવતું રાખ્યું. જીવતું રાખ્યું. પણ એટલે હું કહું છું કે મેં તો 2-3 કંઈક પ્રણય કાવ્યો લખ્યા. બાકી તો સુંદરમે મને કહ્યું હતું કે તમે ભક્તિ કાવ્યો બહુ સરસ લખો છો. એટલે હવે તમે જે પુસ્તક બહાર પાડો એમાં હું કહું છું ને એવી રીતે બહાર પાડજો. કવિતા તમારી પણ ગોઠવણી મારી. એટલે ભક્તિ કાવ્યો પહેલાં, પછી પ્રકૃતિ કાવ્યો, પછી ત્રીજા કુટુંબ કાવ્યો. મને કે સત્યનારાયણ ભગવાનના કથાના પ્રસાદના પડિયા જેવા સુંદર કાવ્યો તમે લખો છો. એટલે પછી કુટુંબ કાવ્યો અને પછી પ્રકીર્ણ. પ્રકીર્ણ એટલે આ 3માં ન આવતા હોય ને એવી જાતના. આવો ભાગ પાડજો. અને એ 4 ભાગમાં પાછું સૌથી પહેલાં છંદ કાવ્યો લેજો, કારણ કે તમે છંદ કાવ્યો બહુ સરસ લખો છો. અને પછી તમે ગીત કાવ્યો લેજો. અને ત્રીજો પ્રકાર એ કે તમે લખતા નથી, અછાંદસ તો તમે લખતા નથી. એટલે હું બધા જ મારા કાવ્ય પુસ્તકો, મારા જે 82 પુસ્તકો છે ને મોટા છે, એમાં બાળકોના છે, નાના છે, પણ એ બધામાં જે કાવ્ય પુસ્તકો છે ને એ મેં આ સુંદરભાઈ કહ્યું છે ને એ રાહે એમાં અનુક્રમણિકા ગોઠવેલી છે. એટલે હું કવિ જ છું. બાકી તો બીજું બધું કેવું થયું કે સુંદરભાઈ મને કહ્યું તમે કવિતા બહુ સરસ લખો છો, પણ તમે મને કાગળ લખતા હો છો ને એનું ગદ્ય બહુ સરસ હોય છે, એટલે તમે ગદ્ય લખો ને. એટલે મેં ગદ્ય લખવાનું શરૂ કર્યું. તો મારા પ્રવાસ નિબંધો બહુ સરસ છે. આખું પુસ્તક જ પ્રવાસનું હોય. જેમ કે એક પુસ્તકનું નામ છે શૈત્યમ અહમ અપ્સુ. સંધિ કરીએ તો એમ થાય શૈત્યમ અહમ અપ્સુ. એટલે કે પાણીમાં જે શૈત્ય છે ને એ હું છું. ભગવાને ગીતાના 7મા અધ્યાયમાં એવું કહ્યું છે કે આ પાણી છે ને એમાં હું રસ છું. રસોહમ અપ્સુ, હું રસ છું. અપ એટલે પાણી. પછી મને છે કે ભગવાન આટલું તમે ખોટું લખ્યું છે. અમે તો ગંગા નદીનું પાણી આમ ખોબલો લઈને પીએ ત્યારે અહીંયા રસ અશાંતિ થાય એટલું નથી. અમે તો આમ ધીરે આંટા મારીએ ને તોય શીતળતા મળે છે. જો તમે એકદમ નાયા હો ને ઠંડા બોળ થઈ ગયા હોય ને કપડાં પણ તરબોળ થઈ ગયા હોય તોય થોડી વાર પછી એ બધા સુકાઈ જાય. એટલે એનો પવન પણ એવો સરસ છે. એટલે મેં સુધાર્યું શૈત્યમ અહમ અપ્સુ આમ લખો ભગવાન. ભગવાનનો કાન પકડ્યો. શૈત્યમ અહમ અપ્સુ. તો એ શૈત્યમ અહમ અપ્સુમાં મેં ગંગા અને હિમાલય ને બધાની જે યાત્રા લખી ને એને વિશે લખ્યું છે. તો એટલું સરસ લખ્યું છે કે તમને એમાં એવું છે કે પ્રવાસ નિબંધ લખીએ ને એનું ગદ્ય જુદું હોય. જી. આપણે બોલીએ એનું ગદ્ય ન હોય, પ્રવચન કરીએ એનું ગદ્ય ન હોય. એટલે કોઈ ત્રીજા જ ગદ્યની જોડે મારે પાનો પાડવો જોઈએ. તો એવું ગદ્ય હોવું જોઈએ કે તમને એમ લાગે કે બેન કાન કરડી રહ્યા છે, આપણા કાનમાં કંઈક કહી રહ્યા છે. જો પેલો બરફ કેવો જામી ગયો છે અને ચોઈ પડવું છે અને પડી નથી શકતો, દોરડા વણાઈ ગયા છે, બરફના દોરડા વણાઈ ગયા છે. એટલે આવું લાગવું જોઈએ ને કે આપણી જોડે આ માણસ વાત કરીને આપણે હિમાલય દેખાડી રહ્યા છે. તો મેં એવું સરસ લખ્યું શૈત્યમ અપ્સુમાં. પછી મેં એક બીજું પુસ્તક પણ લખ્યું, એનું નામ હતું હરિદ્વારે. પછી એક ત્રીજું પુસ્તક પણ મેં લખ્યું જેનું નામ હતું પરિણામ રમણીયા યાત્રા. પરિણામ રમણીયા યાત્રા છે ને એ પરિણામ રમણીય છે. પાછા આવીએ ને તો પણ આ બધું ચગડાયા જ કરે, વાગોળાયા જ કરે. એટલે એનું પરિણામ પણ રમણીય છે.
તો જો રમણીયા કરવું પડ્યું, સ્ત્રીલિંગ કરવું પડ્યું. તો આવા ઘણા 4-5 કાવ્ય પુસ્તકો, પ્રવાસ પુસ્તકો લખ્યા છે. એક પુસ્તકનું નામ છે અંદર શું થાય છે, આત્મની કિમ. આપણે આંટા મારતા હોઈએ છીએ, ફરતા હોઈએ છીએ, ત્યારે માત્ર આપણા ચરણ જ ફરે છે એવું નથી, આપણી આંખો જ દર્શન કરે છે એવું નથી, આપણો આત્મા પણ કંઈક કંઈક માણે છે. તો આત્મની કિમ, આ ફરતા હતા ત્યારે તમારા આત્મામાં શું શું થતું હતું, તો એમાં મારી કેરળ યાત્રા છે. એટલે મેં તો આવું ઘણું બધું લખ્યું છે, પણ છતાંય માળાઓએ મને બાળકોમાં નાખી દીધી છે. એટલા માટે કે હું એમને ક્યાંય આડી ન આવું, છવાઈ ન જાઉં. મારે છવાઈ જાઉં શબ્દ હું પર બોલી રહી હતી, છવાઈ જ ન જાઉં ને એટલે આપણને એમાં મૂકી દીધી. પણ એ બધું બહુ સરસ લખાણું છે. બાળકોને ભાષાની યોગ્ય સમજણ આપવા માટે શું કરવું જોઈએ? આપણે હાચું લખવું જોઈએ. હું તમને એક દાખલો આપું, નામ તો દેવું જ પડશે મારે. રમેશ પારેખનું એક કાવ્ય છે, મને ચપટી વગાડતા આવડી ગઈ, એવું એક કાવ્ય છે. હવે ચપટી વગાડતા એમ તમે કહ્યું ને, તો આવડી ગયું કેવું જોઈએ. મને ચપટી આવડી ગઈ એમ કહો, પણ મને ચપટી વગાડતા આવડી ગયું, મને ચાલતા આવડી ગયું, મને દોડતા આવડી ગયું, મને ખાતા આવડી ગયું, એમ વગાડતા આવડી ગયું. ચપટી વગાડતા આવડી ગયું એમ નહીં, ચપટી વગાડતા આવડી ગયું, પણ ચપટી આવડી ગઈ. હવે શું થયું, એને ધ્રુવ પંક્તિમાં ચપટી આવડી ગઈ એમ છે. ચપટી વગાડતા આવડી ગઈ એમ ધ્રુવ પંક્તિમાં છે. એટલે એને નીચે નીચે જેટલા અંતરા આવતા હશે ને, બધા અંતરામાં છેલ્લી પંક્તિમાં આવું ખોટું લખાણું છે. આવું ખોટું લખે છે કવિઓ, આવું ખોટું. એ બાળકોમાંના કાવ્યોમાં તો એટલી ભૂલો હોય છે. અને પછી એમાં પહેલામાં સુધારે, આટલું સુધારીને વાંચજો, કોઈ દી ના લખાય. બાળકોના પુસ્તકમાં આટલું સુધારીને વાંચજો એવું લખાય જ નહીં. તમે સુધારીને લખો, સુધારીને છાપો, બાળકો એવું બધું જોવા જશે કે આ વાંચશે. એટલે બાળકોમાં શું હોવું જોઈએ, મોટા કાવ્યો નહીં હોવા જોઈએ, નાના હોવા જોઈએ, ચણીબોર જેવડા નાના હોવા જોઈએ, કારણ કે બાળકો નાના છે. પછી તમે મોટું મોટું ગોવડાવો તો બિચારા બેઠા બેઠા ગાશે, પણ ખરેખર નાનું કાવ્ય હોવું જોઈએ. હું અમારી બેન છે ને, એ મારીથી 16 વર્ષ નાની છે. એને માટે મેં જે બાળકાવ્યો લખાતા ને, એ બહુ લાંબા લશ છે, કારણ કે ત્યારે હું હજી લખતી હતી. પછી જેમ જેમ બાળકોને મોટા કરતી ગઈ ને, ભાઈઓના બાળકોને, એમ મને સમજાણું કે આ નાનું કુડિયા છે તો આ નાનું કુડિયું જ હોવું જોઈએ. એટલે પછી નાના નાના કાવ્યો લખવાનું શરૂ થયું. પણ મારા બાળકાવ્યો બહુ સરસ છે, મારી બાળ વાર્તા હોય બહુ સરસ છે. એ બધું હું જોઉં ને ત્યારે મને થાય આપણે બાળકોના જ કવિ છીએ. પછી આ બધું વાંચ્યું ત્યારે મને થાય ના ના, આપણે તો આનાય કવિ છીએ. એવું થાય. આટલી બધી જે નિસ્બત છે તમારી ભાષા પ્રત્યેની, એ ભાષા પ્રત્યેની જ માત્ર નહીં, પણ હવે સાહિત્ય પ્રત્યેની પણ તમે સરકારને જઈને કહેતા નથી કે બાળકોના કાવ્યો આવા હોવા જોઈએ કે આમ જ થવું જોઈએ? કહું જ છું. તમે મારો વિડીયો જોયો છે, મારી પોતાની યુટ્યુબ, એજ્યુ સફરવાળાની યુટ્યુબ નહીં, તમારી પોતાની. એ જ યુટ્યુબમાં તો એણે મને બોલાવીને કીધું કે આટલા વિષય ઉપર બોલી દો. તમે એની યાર શરત કરી 4 મિનિટ પછી તમે આમ ઈશારો કરો એટલે 5મી મિનિટ બંધ થઈ જાવ. એવું નહીં કરવું. હું જે વિષય ઉપર બોલીશ એ વિષયનું સંપૂર્ણ એમાં ખ્યાલ આપી દઈશ. મને કે ભલે. એટલે એને મેં જે 16 પહેલાં આપ્યા, એ ઉપરાંતનું મને થયું કે ના ના, આપણે પોતે જ આપણી યુટ્યુબ બનાવીએ. તો હવે તો મને માણસો સીધું જ કહે છે કે બેન ફલાણા વ્યાકરણના વિષય ઉપર એક વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકો એમ. એટલે એ મારી જે યુટ્યુબ છે ને, એ તમે જે જુઓ તો તમને આ બધાના જાપ મળી જાય. એમાં મારા બાલકાવ્ય હોય છે, એમાં મારી બાલવાર્તા હોય છે, અને એ બધું પાછું જીવંત છે. સામે છોકરાઓ બેઠા હોય અને હું રજૂ કરતી હોઉં છું. અને પછી એ ઉપરાંત બાલકાવ્યો કેવા હોવા જોઈએ, બાલવાર્તા શું કામ કેવી જોઈએ, નિરાંતે બેસો ને ઓલાને બેસવા દો ને. બાલવાર્તા શું કામ કેવી જોઈએ, બાલવાર્તા કેવી હોવી જોઈએ, અને બાલવાર્તા કેવી રીતે કહેવાય. આવા 3 પેલા સાથે મારા 2-3 એમાં છે વિડીયો, પૂરા ન થાય એટલા વિડીયો લેવા આવે ને પછી માણસો કે બેન આને વિશે જો મેં દુઈ તો 36 મેં પહેલાંમાં આપ્યા જ, વાંચી લો ને. મને કે ના તમે કહો એમ મજા પડે દાખલા સાથે. મેં કીધું એમ કંઈ 1 કલાકમાં પૂરું નહીં થાય. મને કે અમને ખબર જ છે કે આ ગંગા એક ખોબામાં નહીં માય, અમે પાછા બીજે દિવસે આવશું. એટલે મારા વેબિનાર વખતના એ બધા છે, તો 2-3 વેબિનાર એક વિષય ઉપર હોય. પછી એવી રીતે P4P માટે મેં બહુ કામ કર્યું છે. P4P થી તમે માહિતગાર છો નહીં? તો પેલો P છે ને, P4P, તો P એટલે પેરેન્ટિંગ, અને P4P એટલે શાંતિ. શાંતિ માટે પેરેન્ટિંગ. એટલે બાલ ઉછેર એવો થવો જોઈએ કે બાળકો એટલા સારા આપણી પાસેથી મોટા થાય કે એને લીધે જગતમાં શાંતિ થાય, પણ આતંક ન ઊભો થાય. તો એને માટે બાલ ઉછેર કેવો હોવો જોઈએ એની વાત આવે.
તો મારે તો કોઈ બાળકો નથી, પણ મેં ભાઈઓના બાળકોને એ લોકોએ હેત ન કર્યું હોય ને એટલું મેં કર્યું છે. તો મેં એની વિશે પુષ્કળ પ્રવચનો આપ્યા છે કે એ કેવું હોવું જોઈએ P4P માટે પણ. અને એટલે આ બધી જાગૃતિ હોવાને કારણે મારા કાવ્યો છે એ બિલકુલ સરસ કાવ્યો છે કે બાળકો માટે આવું જોવું જોઈએ, વાર્તાઓ આવી જોવી જોઈએ, વાર્તામાં જોડકણા હોવા જ જોઈએ, ન હોય તો છોકરા ન જામે. તમે ફૂલો ને પત્તીઓ સાથે પણ સુંદર કામ કરો છો ને એમાંથી કોલાજ નામનો એક એક નવી કુંડ, એક નવી કલા નવી પ્રથા. કલા પ્રગટાવો છો. હા. મેં કેટલાક ચિત્રો જોયા છે, આપને તસવીરો જોઈ છે, ને જાણે કે જીવંત એ ફૂલ પાંદડા વાત કરતા હોય કોઈ એક વાત સાથે એવું લાગે. એ પણ એક નવી આખી કલા એમાં તમે. એવું છે ને કે એમાં ભગવાનનો આભાર માનવો જોઈએ કે મને આવું કરવાનું મન થયું. કારણ કે મારો બગીચો છે, તો અમે જે ઘરમાં રહેવા આવ્યા જી 14 વર્ષથી અમારે બગીચો અમે ઉગાડેલો છે, જી તો પાંદડા તો ખરતા જ હશે, પાંદડા તો ખરતા જ હશે, તોય મને કોઈ એવો વિચાર નહોતો આવ્યો. પણ હમણાં 2-3 વર્ષથી મને થઈ ગયા આ પાંદડાનો રંગ કેટલો સરસ છે, આ પીળા થઈ જાય છે પછી કેવા સરસ છે, એ ખર્યા તો ખરીને મોર થયા. ત્યારે મને ખબર પડી કે પાંદડામાં બહુ સરસ સૌંદર્ય છે ભારોભાર. તો ખરેલા પાંદડાનું કંઈ બનાવીએ, તો ખરેલા પાંદડા અને લીલા પાંદડા એ બધાના એટલા સરસ ચિત્રો બનાવ્યા. એટલે હું કહું છું કે આ તો ઘણા વખતથી કરતા હતા અને ઘણા વખતથી હું જોતી હતી, પણ મને કોઈ દિવસ આવો વિચાર નહોતો આવ્યો. આ 2-3 વર્ષથી આ વિચાર આવ્યો છે. એટલે કોઈ કે આપ્યો, ભગવાન આપણને પ્રેરે છે, એ બધું કરાવે છે, આપણે કાંઈ કરતા નથી. અને કોઈ કહે ને તમે બહુ સરસ કાવ્યો લખો, તો એ લખાવે છે, હું કાંઈ લખતી નથી. મેં હમણાં ઇતિ નામનો એક કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો થોડા વર્ષો પહેલાં. મેં નક્કી કર્યું કે હવે આપણે કાંઈ લખવું નથી, ઇતિ પણ અંદર તો સ્ફુરાયા જ કરે. એટલે મેં નક્કી કર્યું લખવું પણ છાપવું નહીં. એટલે બધું એ કરાવે છે, આપણે કાંઈ કરતા નથી. પછી મને થયું કે આ તો પણ કોઈકને કહેવું જોઈએ, કેવું સરસ છે, કોઈને પ્રેરણા મળે. એટલે મેં યુટ્યુબનો આશરો લીધો, એમાં બધું મૂકું છું. ટેકનિકલી પણ તમે તો ઘણા સાઉન્ડ છો. હા, એ પણ એ ભગવાને મને શીખ્યું. અમારી નાની બેન છે ને એ બહુ હોશિયાર છે, એણે મને શોર્ટ બનાવતા એને શીખ્યું, પણ યુટ્યુબ બનાવતા મેં એને શીખ્યું હતું. એટલે એવું છે, એ બહુ મોટી કલાકાર છે, રેતી ચિત્રકાર. તો અમે એકબીજાને આવી રીતે મદદ કરીએ. મદદ એટલે આવી રીતે સમજાવીએ કે આમ કરાય આમ કરાય એમ. બાકી એનું કામ તો એણે જ કર્યું, મારું કામ તો મેં જ કર્યું હોય. હવે જ્યારે સંવાદના છેડે બેઠા છીએ ત્યારે છેલ્લે ગુજરાતી ભાષા ખોટી બોલતા લોકોને કંઈ કહેવું છે, સાહિત્ય જગતના કોઈને કંઈ કહેવું છે? મારે તો બહુ બધાને કહેવાનું છે, અને કહીને તો હું બધાને કડી થઈ જાઉં છું. મારે એમ કહેવું છે કે અછાંદસની પાછળ શું કામ લાગ્યા છો ભાઈ? કાં છાંદસ કાવ્ય લખો, કાં ગીત કાવ્ય લખો. અમારે ત્યાં એક ગીત કાવ્ય બહુ અચ્છા ગીત કાવ્ય છે, તમે ઓળખતા હશો એને, વિનોદ જોશી. બહુ સરસ ગીતો લખે છે, ગીત કાવ્ય માટે માહેર માણસ છે. તો છંદ કાવ્યમાં હું બહુ હોશિયાર છું. છંદ કાવ્ય તો ઉષ્ણસના બહુ સરસ છે, સુંદરમના બહુ સરસ છે, ઉમાશંકરના બહુ સરસ છે. છાંદસ કાવ્યો લખાય, ગીત કાવ્યો લખાય. અછંદસની પાછળ નક્કામાં પડ્યા જ માણસો, સાવ નક્કામાં પડ્યા. જો લખવું હોય તો આ મેં હમણાં દાખલો આપ્યો હતો ને, હાલો સુરતને ઓઢીએ, તડકાને પહેરીએ ને એવી જાતનું કંઈક આમ સરખું આવતું હોય ને એવું લખાય. અને પછી ભાષા માટે મારે કહેવું છે કે પ્રત્યેક મા બાપને, પ્રત્યેક શિક્ષકને આ મારી ભાષા છે, મારી ભાષા ખોટી ના લખાય, ખરાબ ન લખાય. મારી ભાષાને તો મારે સાચવવી જ જોઈએ. મારી મા માટે કોઈ ગાળ બોલે તો હું જેમ સહન ન કરું એમ જ આ ભાષા ખરાબ કોઈ બોલે, ખોટી બોલે, એ મારે નહીં સહન કરવી જોઈએ. તો હું એને કઈ રીતે ટોકી શકું? એને માટે મારી ભાષા ચોખ્ખી હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ. આ 3 ખ્યાલ માત્ર આવે ને કે આ મારી છે એટલે મારે સુધારવું જોઈએ. જેમ મારી મા માટે મને લાગણી હોય અને એનું હું ધ્યાન રાખું, એને કોઈ ગાળ દે ન સ્વીકારું, એવી રીતે મારે મારી ભાષાને સાચવવી જોઈએ. આટલો ખ્યાલ આવી જાય ને તોય ભાષા સુધરા માંડે. અને ભાષા અઘરી છે એ વાત હાવ ખોટી છે. એને 2-3 આવા દાખલા આપવાના કે આ શુલ્ડ લખાય અને બોલાય શુદ્ધ, કુલ્ડ લખાય અને બોલાય કુડ. આવું તો કંઈ ચાલતું હશે? એટલે આ ભાષાને બદલે પડતી મૂકો ને, તમારી ભાષાને પકડીને બેસો. અત્યારે મને કોઈ લખે ને, આ ઓલા બેન હા મેમ કહેતા હતા, મેં એને કીધું મેમ શું કામ કહો છો? એ અંગ્રેજો ગયા ને વર્ષો વયા ગયા, ચાલ્યા ગયા વર્ષો. હવે બહેન કહો, દીદી કહો, બહેન કહો, આવું કહેવાય. મેમ શું વળી? ત્યાં જઈએ ને ત્યારે મેડમ કે બધા છોકરા, મેં મેડમ નહીં કહેવાનું, બેન કહો. એટલે આપણે આપણી જ ભાષાના શબ્દો વાપરશું. આપણી પાસે આપણી ભાષા છે, આપણી પાસે આપણા શબ્દો છે,
તો પછી શું કામ એને વળી ગયા, નહીં તો ચાલ્યા ગયા બધા, તો હજી પકડી રાખો. ગુડ મોર્નિંગ શું કામ કહેવાનું, સુપ્રભાતમ કેવો સરસ શબ્દ છે એ કહો. તો એમ આમ કોક મારી જેવા હજારો માણસો ઊભા થઈ જાય ને તો સુધરે. ટોક્યા જ કરે તો સુધરે. પછી ગુજરાતી ભાષા ફરીથી બોલાતી થાય, થોડી વધારે વંચાતી થાય, લખાતી થાય, શું કરવું જોઈએ? એને માટે જે લોકો લખે છે ને એને ભાન આપવું જોઈએ. નહીંતર એ લખતો બંધ થઈ જશે. હું કંઈક લખું અને કોઈ વિચારે જ નહીં, એને વિશે વાંચે જ નહીં, એને જતું કરો નહીં, છવાઈ જશે. આવું જો રાખો તો આ ભાષા કોઈ દિવસ વ્યાપક ન બને. એટલે જે કોઈ કાંઈ લખે છે ને એને આપણે શાબાશી આપવી જોઈએ, એને સુધારવા જોઈએ, એને પ્રેરણા આપવી જોઈએ. નહીં તો લખાતું બંધ થઈ જશે, કવિઓ બંધ થઈ જશે, લેખકો બંધ થઈ જશે. અને આપણા છોકરાઓને કહેવું જોઈએ કે આ બાય બાય ને ટાટા ને એ વળી શું, આવજો કાલ મળીશું, આમ બોલો ને. આવું આપણે કરતા થઈએ ને તો કંઈક સુધારો થાય. તો રોજની ભાષામાં કેટલી અંગ્રેજી ઘૂસી ગઈ છે, અને એને કહીએ ને કે બાય બાયનો સ્પેલિંગ લખો તો એને નહીં આવડે. અને આ મોબાઈલે આવીને તો બહુ બગાડ્યું છે. બધા મોબાઈલની ભાષામાં પેપર લખે છે. આવું તો હોય કંઈ. મારો એક ભત્રીજાનો દીકરો છે, એટલે મારી ત્રીજી પેઢી કહેવાય. એ બહુ નાનો છે, 4 વર્ષનો, હવે તો 8 વર્ષનો છે. એટલે 8 નહીં હોય, 6નો હશે. થોડું લખતા વાંચતા આવડ્યું છે. હવે શું છે, આપણી સ્કૂલોમાં ઇંગ્લિશ મીડિયમમાં છે એ, તો અંગ્રેજી તો આવડતું હોય એ આવું ના આવડવા જેવું. પછી થોડું ગુજરાતી ભણાવે છે, સારું છે. થોડું હિન્દી ભણાવે છે. મને એ બીજા બા કહે છે, એટલે એના બાપાની બા એની પેલી બા, એમ દાદી બા, દાદા, દાદી, અને હું એની બીજી બા. કારણ હું એના પપ્પાની ફઈબા થઈ. અમે સાથે જ રહીએ છીએ, એ સામે રહે ને હું કોઈની જોડે રહું નહીં. એટલે હું અહીંયા આમ રહું ને એ આમ રહે છે. તો પછી મારા પાટિયાઓ મેં પાટિયું કરી રાખેલું, છોકરાઓ લખે ને જે તેમ. એટલે તો એણે એકવાર મારે વિશે કંઈક લખ્યું, તો બીજા બા લખ્યું. એણે શું લખ્યું? બી લખ્યો, બી, અંગ્રેજી બી. પછી જા, પછી માથે અનુસ્વાર હોવું જોઈએ ને એવું વ્યાકરણ નહોતું, એને ભાન જ ન હોય. બીજા પછી બા લખવા માટે પાછું આમ કર્યું, પછી પાછો બી લખ્યો, પછી કાનો લખ્યો. મને કે આ તમારું નામ લખ્યું છે? મેં બીજા બા મેં શાબાશ, તને કોળણી મારીને કુરડી બનાવતા આવડી ગયું. બીજા બા નહોતું આવડતું તો તે આવી રીતે લખ્યું. મેં તો બહુ સરસ કામ કર્યું. પણ મેં કીધું આ બી છે ને એને બદલે હું તને અ અને બ ને લખતા તો આવડે જ ને. મને કે આમ કીધું એ બ ને આમ કરીએ ને એટલે બી કહેવાય. એટલે એને સાંભળવું ગયું. છોકરાઓને બહુ શીખવું ગમે છે. કંઈક નવી વાત કહીએ ને તો બાળકો તરત ગ્રહણ કરે જ છે. પણ આપણી પાસે કોઈ નવી વાત છે નહીં. આપણે એમાં રસ જ નહીં. મા બાપો કેટલા રસ લે છે? કોઈ રસ જ લેતું નથી છોકરાઓની પાછળ. વાર્તાઓ મા બાપે કેવી જોઈએ કહેતા જ નથી. હું તો ઘણી વાર કહું છું, મેં કીધું તમે અકસ્માત મા બાપ થઈ ગયા છે, તમે અડધા મા બાપ છો, આખા નથી. વાર્તા કહેતા નથી આવડતી. ખૂબ આભાર રક્ષાબેન. આજે અમે આપની સાથે વાત કરીને, આ સંવાદ સાધીને અમે અમારામાં કંઈક ઉમેરો કર્યો છે. ખૂબ આભાર. અમને આપ જો સાંભળો અને આપના સંપર્કમાં ક્યાંક અમારો વિડીયો આવે કે ક્યાંક અમારું લખાણ આવે અને ટોકવા જેવું હોય, સુધારવા જેવું હોય તો અમને તો સુધારજો જ. અમને ગમશે. આવી ઉદારતા બધા જ રાખે ને તો ભાષા સુધરે. અને હવે તો આપણે એકબીજાના નંબર્સ પણ કદાચ છે, તો તમે મને ગમે ત્યારે મારો કાન આંભળજો કે આ બોલ્યો એ ખોટું બોલ્યો અને આવો વિડીયો ન કરાય. આવી રીતે આવું બોલીને તો ન જ કરાય, તો પણ અમને ગમશે. અને અમારા માધ્યમ થકી અમારાથી જે થતું હશે અમે આ ભાષાની મમતના ચાહતમાં કરીએ. ખૂબ આભાર આપનો. થેન્ક યુ નહીં કહું, આભાર જ કહીશ. ખૂબ આભાર આપનો. મને બહુ મજા પડી છે આજે. મને બહુ મજા પડી. આવી સરસ રીતે આમ ઘરમાં બેઠા હોય એમ વાતો તો ક્યાંય કરી નથી. મેં બહુ ઇન્ટરવ્યૂ આપેલા છે, પણ ઇન્ટરવ્યૂ લેનારો પણ બિચારો ગંભીર હોય. મને થાય કે આ ગંભીર શું કામ છે? પણ તમારી જોડે બહુ મજા પડી. હસતા હસતા સરસ રીતે વાતો કરી આપણે. ખૂબ આભાર રક્ષાબેન. ખૂબ આનંદ. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અહીં ખરેખર અલ્પ વિરામ જ મૂકવું પડશે. એનું એક કારણ કહું. માધ્યમોમાં કામ કરીને, થોડા ઘણા વખાણ સાંભળીને એક જાતનું અંદરખાને અભિમાને આવી જતું હોય છે. કોઈક એવું કહે કે તમારી ભાષા સરસ છે, તમે ખૂબ સરસ બોલો છો, ત્યારે વિનમ્રતાથી એમને ટાળીએ એ વાત જુદી છે, પણ અંદરખાને જરાક શેર લોહી ચડતું હોય છે. કમબખતી એ છે કે અમને ટોકનારા કે ભાષાને
ખોટી રીતે બોલો છો એવું કહેનારા હવે આપણી પાસે રહ્યા જ નથી. જે છે એને આપણે માન સન્માન આપતા નથી. હું ઘણી વખત મારા કાર્યક્રમોમાં કહેતો હોઉં છું કે ગુજરાતીના પેપરમાં, ગુજરાતીના વિષયમાં જે વિદ્યાર્થી 100માંથી 78 લાવે છે, ત્યારે આપણે એવું કહી દઈએ છીએ કે હા, તો ગુજરાતીમાં તો આવે જ ને, હવે એમાં શું છે. આપણે એને માન આપવાનું, એની પીઠ થાબડવાનું, એને પોંખવાનું, એના માથે તિલક કરવાનું ભૂલી જ ગયા છીએ. આપણને માત્ર એ રસ છે કે ગણિત, વિજ્ઞાન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સમાં કોણ કેટલું લાવે છે. ભાષાના વિદ્યાર્થીને જે દિવસે આપણે પોંખતા થઈશું ને, ભાષા પોંખાતી જશે. રક્ષાબેને જે કહેવાનું છે બધું કહી દીધું છે. એના પછી મારું બોલવું કોઈ રીતે ઉચિત નથી. મારે જે કહેવું છે એટલું જ કે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમને ફરીને મળજો. અમને પ્રતિભાવો મોકલતા રહેજો, કારણ કે તમે છો તો છે જલસો, હે ને. અને હા, પેલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું યાદ છે ને? પ્લે સ્ટોર, એપ સ્ટોર પર જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ, આ એપ્લિકેશન અવેલેબલ છે. ડાઉનલોડ કરજો. ખૂબ આભાર આપનો પણ. નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. નમસ્તે.